નમસ્કાર મિત્રો, એસીપી એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભારતની ભૂગોળ અંતર્ગત પ્રથમ લેક્ચર જોવા જઈ રહ્યા છે મિત્રો. તો આપણે ભારતની ભૂગોળની જે વાત કરવાની છે એના માટે સૌ પ્રથમ આપણે ભારતની જે સંસ્કૃતિ છે એ સમગ્ર વિશ્વમાં જોવા જઈએ તો પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ તરીકે એને સંબોધવામાં આવે છે, જોવામાં આવે છે. વિશ્વમાં ઘણી બધી પ્રાચીન સંસ્કૃતિઓ હતી, તો એ સમયે પેરેલલ સમાંતરે ભારતમાં પણ સિંધુ સભ્યતા નામની પ્રાચીન સંસ્કૃતિ જોવા મળતી હતી. તો ત્યારથી શરૂ કરીને ભારતના જે વૈવિધ્યસભર નામો પડ્યા છે, આપણે સૌપ્રથમ તેની વાત કરીશું. ત્યારબાદ ભારતનો વિસ્તાર, તેની વિશેષતાઓ, ભારતના રાજ્યો, તેની રાજધાની, 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, તે બધાની રાજધાની આપણે જોવાની છે. ભારતના રાજ્યોની જમીન અને દરિયાઈ સીમાઓ, ભારતના રાજ્યો એકબીજા સાથે કેટલી સરહદી સીમા ધરાવે છે, ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ, જળ સીમાઓ, ભારતના પાડોશી દેશો, પાકિસ્તાનની ભારત સાથે કેટલા રાજ્યો સાથે બોર્ડર બનાવે છે, કેટલા કિલોમીટર લાંબી બોર્ડર ધરાવે છે, આ બધી વસ્તુ જોઈશું. એ સિવાય ભારતનું અક્ષાંશીય, રેખાંશીય સ્થાન અને અંદમાન નિકોબાર લક્ષદ્વીપ ટાપુઓ વિશે થોડી ઓવરવ્યુ એટલે થોડી ઘણી માહિતી આપણે જોઈશું. તો મિત્રો, આજના લેક્ચરમાં તમને ભારતના સ્થાન, વિસ્તાર, સીમા, ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો એને લગતી તમામ માહિતી જોવા મળશે. તો શરૂઆતથી લઈને અંત સુધી આ વિડિયો લેક્ચર જોજો, જેથી કરીને આવનારી જીપીએસસી ની પરીક્ષા હોય તો કોઈ પણ એક્ઝામ્સ હોય એમાં તમે જે કોઈ બી પ્રશ્ન પૂછાય તો આના રિગાર્ડિંગ જો આ લેક્ચર તમે જોવો છે તો તમે એને કાઉન્ટર કરી શકશો. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ. શરૂઆત કરીશું મિત્રો ભારતના નામકરણથી. તો તમે જોઈ શકો ભારતના ઘણા બધા નામ છે. મેલુહા છે, ભારત છે, ભારત વર્ષ, આર્યવ્રત, જંબુદ્વીપ, હિન્દ, હિન્દુસ્તાન, ઇન્ડિયા. તો આ બધા નામ ભારતના ક્યારે પડ્યા, કેવી રીતે પડ્યા, તો એના વિશે આપણે વાત કરવાની છે મિત્રો. તો સૌપ્રથમ આપણે વાત કરીશું મેલુહાની. મેલુહા એ એવું કહેવામાં આવે છે કે મેલુહાનો પ્રદેશ એ સુમેરિયાની અક્કડિયન જે પ્રજા હતી એ સમયે પ્રાચીન જે સિંધુ સભ્યતાની જે લોકો હતા એ લોકો સુમેરિયન લોકો સાથે વેપાર કરતા હતા, ટ્રેડ કરતા હતા. તો એ સમયે સુમેરિયા અક્કેડિયનનો એક રાજા હતો જેનું નામ હતું શારાગોન. તો એણે પોતાના ઇન્સ્ક્રિપ્શન એટલે કે શિલાલેખમાં એવું લખાયું છે કે સિંધુ નદીની પૂર્વ બાજુથી, સિંધુ નદી મિત્રો આ અહીંયા છે ને ભારતના અહીંયા હિમાલયમાં માનસરોવર આવેલું છે, ત્યાંથી થઈને સિંધુ નદી અહીંયા પાકિસ્તાનમાં જઈને અરબ સાગરમાં જાય છે. તો ત્યાં ઇન્સ્ક્રિપ્શનમાં એવું લખવામાં આવ્યું છે કે સિંધુ નદીની પૂર્વ બાજુથી ભારત એટલે કે ભારત નહીં, એ સમયે શબ્દ એમણે વાપર્યો તો મેલુહા નામના પ્રદેશમાંથી જહાજો ભરીને માલ સામાન ક્યાં આવી રહ્યો છે? સુમેરિયા આવી રહ્યો છે. તો એ સમયે સુમેરિયાના રાજા સારાગોન છે એણે ભારતીય વિસ્તારને મેલુહા તરીકે સૌપ્રથમ સંબોધિત કર્યો હતો. અને એ સમયે જે બીજા બધા વિસ્તારો છે ત્યાં મેગન તટ છે, મકરાન તટ છે, આવા બધા નામો પણ ઉલ્લેખવામાં આવ્યા હતા. પણ સિંધુ નદીની પૂર્વના વિસ્તારને મેલુહા તરીકે ઉલ્લેખ કરનાર વ્યક્તિ હતા સારાગોન, જે સુમેરિયા કે અક્કેડિયનના રાજા હતા. મિત્રો, હવે આગળ વાત કરીશું આપણે ભારત અને ભારત વર્ષ. આ એક રસપ્રદ ટોપિક છે કે ભારતનું નામ ભારત વર્ષ કે ભારત કેવી રીતે પડ્યું. તો આપણે જોઈએ મિત્રો, તો ભારતના પુરાણો છે, ભારત પાસે ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં 18 પુરાણો લખાયા છે. કેટલા પુરાણો છે મિત્રો? 18 પુરાણોની રચના જોવા મળે છે. આ જે 18 પુરાણો છે, આ 18 પુરાણોમાંથી એક પુરાણનું નામ છે વાયુ પુરાણ. શું નામ છે મિત્રો? વાયુ પુરાણ. અને આ વાયુ પુરાણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દુષ્યંત નામના રાજા અને શકુંતલા નામની રાણી. મિત્રો, આ જે દુષ્યંત અને શકુંતલા છે એમની પ્રેમ કહાની મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમમાં પણ દર્શાવે છે મિત્રો. આ દુષ્યંત અને શકુંતલાનો એક પુત્ર હતો જેનું નામ હતું ભરત. મિત્રો, આ જે દુષ્યંત છે અને શકુંતલા છે એમનો પુત્ર હતો ભરત. આ જે દુષ્યંત અને ભરત જે છે એ ચંદ્રવંશી રાષ્ટ્રવંશના હતા, મતલબ કે ચંદ્રવંશી વંશના હતા. તો આ દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતના નામ પરથી ભારતનું નામ ભારત કે ભારત વર્ષ પડ્યું હોય એવું કહેવામાં આવી રહ્યું છે. મિત્રો, આ સિવાય એક અભિલેખ છે, એવું કહેવામાં આવે છે કે ઓરિસ્સા, ભારતનો જે ઓરિસ્સાનો વિસ્તાર છે એ પ્રાચીન સમયે કલિંગ કહેવાતું. અને કલિંગમાં એ સમયે ખારવેલ નામનો રાજા હતો. અને એ ખારવેલ રાજાએ હાથી ગુફા નામનો એક અભિલેખ કોતરાવ્યો છે ને, એમાં પણ ભારતનું નામ ભારત જોવા મળે છે કે ભારત વર્ષ તરીકે ઉલ્લેખ કરવામાં આવશે મિત્રો. તો અહીંયા આપણે ભરતની વાત કરવી છે. તો ભરત, આ એ ભરત છે જે મહાભારત સાથે સંકળાયેલા છે. એ સિવાય રામાયણમાં પણ આપણે રામના ભાઈને ભરત તરીકે ઉલ્લેખ કર્યો છે. એ સિવાય તમે વાંચ્યું હશે કે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, જે ભરત મુનિ હતા એમણે નાટ્યશાસ્ત્રની રચના કરી હતી. તો આ જે ભરત છે એ દુષ્યંત અને શકુંતલાના પુત્ર જે મહાભારતના કુરુવંશ સાથે સંકળાયેલા છે મિત્રો. તો
તો અહીંયા હું તમને થોડી ભારતના ઇતિહાસથી થોડું વાકેફ કરું છું જે મહાભારત કાળ સાથે સંકળાયેલો છે. તો અહીંયા જોઈએ તો આપણે ભરત જે છે ભરતના વંશજ હતા શાંતનુ. ભરતના વંશજ કોણ હતા મિત્રો? શાંતનુ. અને શાંતનુના બે પત્ની હતા, એક હતા સત્યવતી અને બીજા પત્ની હતા ગંગા. ગંગાવતી એમને ભીષ્મ નામનો પુત્ર અવતરે છે, જેને દેવવ્રત નામનું નામ હતું. એનું નામ હતું દેવવ્રત, પણ પાછળ તે ભીષ્મ તરીકે પ્રખ્યાત થયા છે. જ્યારે સત્યવતીથી એમને કયા બે પુત્રો થાય છે? એકનું નામ છે વિચિત્રવીર્ય અને બીજો પુત્ર છે એમને ચિત્રાંગદ. તો આ ભરતના વંશજ હતા શાંતનુ. શાંતનુના બે દીકરા હતા ભીષ્મ, વિચિત્રવીર્ય. અને હવે આપણે જોવાનું છે કે આ જે વિચિત્રવીર્ય હતા, તો વિચિત્રવીર્યના બે સંતાનો હતા. એકનું નામ હતું પાંડુ અને બીજાનું નામ હતું ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્રના જે પુત્રો થયા એ કૌરવ તરીકે પ્રખ્યાત થયા મહાભારતમાં, અને પાંડુના પુત્રો હતા એ પાંડવ તરીકે. તો અહીંયા પાંડુના પુત્ર કોણ હતા? અર્જુન. અર્જુનના પુત્ર કોણ હતા? અભિમન્યુ. અભિમન્યુના પુત્ર કોણ હતા? પરીક્ષિત. પરીક્ષિતના પુત્ર કોણ હતા? જન્મેજય. અને જન્મેજયના પુત્ર કોણ હતા? તો શતિકેન. તો મિત્રો આ વંશાવલી થઈ એ મહાભારતના પાંડવોની વંશાવલી છે. અને એવું કહેવામાં આવે છે કે મહાભારતની રચના છે ને એ જન્મેજય એ સૌપ્રથમ એને લખવાની શરૂઆત કરી હતી. એ સમયે વૈશંપાયન અને વ્યાસ વેદવ્યાસ જે હતા, તો એમના દ્વારા જે આમની ઐતિહાસિક પાંડવોની જે ગાથા હતી એને ચર્ચવામાં આવી હતી, એને સંબોધવામાં આવી હતી. તો એ જન્મેજય દ્વારા એને લખવાની શરૂઆત થઈ હતી. તો જન્મેજય છે એમણે સૌપ્રથમ મહાભારત લખવાની શરૂઆત કરી હતી. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનું નામ ભારત કે ભારત વર્ષ જે પડ્યું છે ને એનું રીઝન એ વાયુ પુરાણમાં ઉલ્લેખિત દુષ્યંત અને શકુંતલાના પુત્ર ભરતના નામ પરથી પડ્યું હશે એવું આલેખવામાં આવેલું છે. એ સિવાય મિત્રો વાયુ પુરાણ સિવાય બીજું એક પુરાણ છે જેનું નામ છે વિષ્ણુ પુરાણ. તો આ જે વિષ્ણુ પુરાણ છે ને મિત્રો એની અંદર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિમાલયની જે પર્વતમાળાઓ છે એની દક્ષિણમાં જે વિસ્તાર આવે છે ત્યાંના લોકોને ભારતીય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આવો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? વિષ્ણુ પુરાણમાં. મિત્રો આપણી પાસે 18 પુરાણો છે. ઇતિહાસના પ્રશ્નો જો આપણે જોઈએ ને તો એમાં એવો પ્રશ્ન બી પૂછાય છે કે વિષ્ણુ પુરાણ એ કયા વંશના શાસન દરમિયાન લખાયું હતું? તો વિષ્ણુ પુરાણ એ મૌર્ય વંશના શાસન દરમિયાન લખાયું હતું, જ્યારે વાયુ પુરાણ છે મિત્રો ગુપ્ત વંશના શાસન દરમિયાન લખાયું હતું. અને 18 પુરાણોમાંથી સૌથી જૂનામાં જૂનું પુરાણ કયું છે મિત્રો? તો મત્સ્ય પુરાણ છે. તો અહીંયા ભરત અને ભારત વર્ષ એ જે નામકરણ છે આપણે એની વાત કરી દીધી છે. હવે વાત કરીશું મિત્રો આર્યવ્રત. આર્યવ્રત તો આર્યવ્રત એટલા માટે કહેવામાં આવે છે ભારતને કારણ કે ભારતમાં પ્રાચીન સમયમાં એટલે કે વૈદિક સભ્યતા જ્યારે ચાલતી હતી ત્યારે ભારતમાં આર્ય પ્રજા રહેતી હતી. આર્ય પ્રજા કે જેવું કહેવામાં આવે છે, ઘણા વિદ્વાનો એવું કહે છે કે આર્ય પ્રજા મધ્ય એશિયામાંથી આવી છે, ઘણા વિદ્વાનો એવું કહે છે કે આર્ય પ્રજા ભારતની જ હતી. તો વિદ્વાનો છે આ બાબતે મતાંતર રહેલા છે. તો એમના નામ પરથી આર્યો જ્યાં રહેતા હતા એ વિસ્તારને આર્યાવર્ત તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય પ્રાચીન સમયમાં ભારતના ઉત્તર ભાગને ઉત્તરાપદ અને દક્ષિણ ભાગને દક્ષિણાપદ તરીકે પણ ઉલ્લેખવામાં આવતો હતો. એ સિવાય આપણે નામ જોઈએ તો જંબુદ્વીપ નામ છે મિત્રો. તો આ જે નામ છે જંબુદ્વીપ, તો જંબુદ્વીપ નામ એ તમને ક્યાં જોવા મળશે? તો ઈસવીસન પૂર્વની 3જી સદીમાં મહાન મૌર્ય શાસક અશોક, તો અશોકના સમયમાં એવું કહેવામાં આવે છે કે એના અમુક શિલાલેખોની અંદર ભારત વર્ષ એટલે કે ભારતના વિસ્તારને જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. તેમજ તમે વાંચ્યું હશે કે મહાન રાજા અશોક એમણે બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે તેમના દીકરા સંઘમિત્રા મહેન્દ્ર અને સંઘમિત્રાને ક્યાં મોકલ્યા હતા? શ્રીલંકા મોકલ્યા હતા. અને શ્રીલંકામાં એમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. તો એ સમયે શ્રીલંકામાં બે મહાન બૌદ્ધ સાહિત્યો, બે બૌદ્ધ ગ્રંથોની રચના થઈ, મહાવંશ અને દીપવંશ. તો એની અંદર પણ શ્રીલંકાની ઉત્તરના વિસ્તારને કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો? જંબુદ્વીપ તરીકે. તો આ પણ ભારતના નામકરણ બાબતે આ બધી ચર્ચાઓ રહેલી છે. એ સિવાય ભારતને હિન્દ અને હિન્દુસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. તો હિન્દ અને હિન્દુસ્તાન શા માટે કહેવામાં આવ્યું ભારતને? તો એનું કારણ છે કે ભારતની આ જે સિંધુ નદી છે એની વાયવ્ય દિશામાં આપણે આગળ વધીએ તો અફઘાનિસ્તાન આવે છે, પછી ઈરાન આવે છે, ઈરાક આવે છે. તો ઈરાનને પ્રાચીન સમયમાં પર્શિયા તરીકે ઓળખતા અને ઈરાકને મેસોપોટેમિયા તરીકે ઓળખતા. તો અફઘાનિસ્તાન પછી ઈરાક છે અને ઈરાન છે. તો એ ત્યાં છે ને મિત્રો પર્શિયન ગલ્ફ આવેલો છે, ફારસની ખાડી કહી શકાય. તો ત્યાં અને અરબસ્તાનથી ભારતમાં લોકો વાયવ્ય સરહદે સિંધુ નદી પસાર કરીને ભારતમાં આવ્યા હતા. તો સિંધુ નદીને બોલવામાં ઉચ્ચારણ સમયે લોકો સની જગ્યાએ હ બોલતા હતા. તો સિંધુની જગ્યાએ શું થઈ ગયું? હિન્દુ. અને સિંધુસ્તાની જગ્યાએ શું થઈ ગયું? હિન્દુસ્તાન. તો આવી રીતે અરબસ્તાન અને પર્શિયન ગલ્ફના લોકોએ
ભારતને કયા નામથી પ્રયોજ્યું? તો હિન્દ અને હિન્દુસ્તાન તરીકે એ લોકો એનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ યુનાની શાસકો પણ ભારતમાં આ જ રસ્તે થઈને આવ્યા હતા, તો એમને પણ રસ્તામાં સિંધુ નદીને ક્રોસ કરવી પડી, તો એ લોકો સિંધુને એ લોકો શું બોલતા થઈ ગયા? ઇન્દુ. સિંધુની જગ્યાએ શું બોલે? ઇન્દુ. ઇન્દુ પરથી શબ્દ ઇન્દુઈ, અને છેવટે એમાંથી શબ્દ બન્યો ઇન્ડિયા. તો યુનાની શાસકો દ્વારા ભારતને ઇન્ડિયા નામથી પ્રયોજવામાં આવતો હતો. ત્યારબાદ આપણે બધા જાણીએ છીએ કે પોર્ટુગીઝો 1498 માં ભારતમાં વાસ્કો દ ગામા, ડેનમાર્ક આયા, ડચ લોકો આયા, અંગ્રેજો આયા, તો અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. તો ત્યારથી ભારત માટે મતલબ કે આ વિસ્તાર માટે ઇન્ડિયા નામ પ્રચલિત થઈ ગયું છે. પણ વર્તમાનમાં આપણે વાત કરીએ તો વર્તમાનમાં ભારતના બંધારણના ભાગ 1 અનુચ્છેદ 1 ની અંદર એવું સ્પષ્ટપણે લખ્યું છે કે ભારત અર્થાત ઇન્ડિયા, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, એ રાજ્યોનો બનેલો સંઘ છે. એટલે ભારતના બંધારણ પ્રમાણે તમે આ જે વિસ્તારમાં જે આપણે રહીએ છીએ એને ભારત અને ઇન્ડિયા તરીકે આપણે ઉલ્લેખ કરવો જોઈએ. પણ ભારતના અન્ય નામો પણ આવી રીતે પ્રચલિત છે. મિત્રો આ લેક્ચર ભૂગોળનો છે, પણ અહીંયા ઇતિહાસ એટલા માટે મેં તમને સમજાવ્યું કે ભારતના નામકરણ સાથે સંકળાયેલું છે. તો ભારતની ભૂગોળની વાત કરવી હોય તો ભારતના નામની પણ ચર્ચા કરવી જોઈએ. તો ચલો મિત્રો હવે આગળ વધીશું આપણે. તો હવે આપણે જોવાનું છે ભારતનો વિસ્તાર અને તેની વિશેષતાઓ, રાજ્યોનો વિસ્તાર, વસ્તી વિસ્તાર, જમીન સીમા, દરિયાઈ સીમા. તો આ એક એવો ટોપિક છે જેમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્ન બનતા જ રહેશે. તો મિત્રો ભારતના આપણે વિસ્તારની વાત કરવી છે. તો ભારતનો જે સંપૂર્ણ વિસ્તાર છે તે 32,87,263 વર્ગ કિલોમીટર છે મિત્રો. કેટલો છે? 32,87,263 વર્ગ કિલોમીટર છે. અને આ જે વિસ્તાર છે એ સમગ્ર પૃથ્વીની વાત કરીએ તો સમગ્ર પૃથ્વીના 2.43% જેટલો થાય છે. સમગ્ર પૃથ્વીના મતલબ જમીની વિસ્તારના 2.43% જેટલો વિસ્તાર થાય છે. અને આ ભારતના આટલા વિસ્તારની અંદર 17.5% વસ્તી રહે છે. સમગ્ર વિશ્વની જમીની ભાગના 2.43% ભૂભાગ ધરાવતા ભારતીય પ્રદેશમાં વસ્તી કેટલી રહે છે? તો 17.5% વસ્તી રહે છે મિત્રો. સમજાઈ ગયું? ઓકે. તો હવે આપણે આગળ વધીએ. તો આ જે વાત થઈ ભારતની વસ્તીના પર્સન્ટેજની વાત થઈ અને જમીની ભાગની વાત થઈ. હવે સમગ્ર વિશ્વ ઉપર નજર નાખીએ તો વિશ્વમાં આવેલા તમામ દેશોમાં વસ્તી વિસ્તારના આધારે પ્રથમ નંબરે કયો દેશ આવે છે મિત્રો? તો અહીંયા આપણે જોઈશું વિસ્તારના આધારે આપણે વાત કરવી છે તો સમગ્ર વિશ્વમાં વિસ્તારના આધારે સૌથી મોટો દેશ છે રશિયા. બીજા નંબરે કયો દેશ આવે છે મિત્રો? કેનેડા. ત્રીજા નંબરે કયો દેશ આવે છે મિત્રો? ચાઇના. ચોથા નંબરે કયો દેશ આવે છે મિત્રો? યુએસએ. મિત્રો અહીંયા તમે વાંચ્યું હશે ઘણી જગ્યાએ ત્રીજા નંબર પર ચાઇના બતાવ્યું છે, ઘણી જગ્યાએ યુએસએ બતાવ્યું છે. તો એનું રીઝન એવું છે કે યુએસએ છે, કેનેડા છે, આ લોકોની જે ટેરેસ્ટ્રીયલ બોડી છે, મતલબ કે ટેરેટોરિયલ જે એરિયા છે એમાં સરોવરોનો સમાવેશ થાય છે અને અમુક એવો ટાપુનો બી સમાવેશ થાય છે. જો બધાને ઇન્ક્લુડ કરી દેવામાં આવે તો યુએસએ ત્રીજા નંબર પર જતો રહે અને ચાઇના ચોથા નંબર પર. તો ચાઇનાનો મેઇનલેન્ડ બહુ મોટો છે અને ત્યાં ચાઇના છે એ ત્રીજા નંબર પર આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ કોણ આવે છે ત્રીજા નંબર પર? ચાઇના. અને યુએસએ માં જો એના લેક્સ સરોવરો ઇન્ક્લુડ કરી દઈએ તો યુએસએ ત્રીજા નંબરે આવી ગયા છે મિત્રો. અહીંયા પાંચમા નંબરે આવે છે બ્રાઝિલ, છઠ્ઠા નંબરે આવે છે ઓસ્ટ્રેલિયા, સાતમા નંબરે આવે છે આપણું ઇન્ડિયા. તો વિસ્તારની દ્રષ્ટિએ પરીક્ષા પૂછાય કે ભારત વિસ્તારની દ્રષ્ટિએ કયા નંબરે છે? તો સાતમા નંબરે છે. આઠમા નંબરે મિત્રો હવે જો જીપીએસસી પ્રશ્ન ક્યાંથી બનાવશે તો ભારત પછી વિસ્તારની દ્રષ્ટિએ કયો દેશ આવે છે એવો પ્રશ્ન પણ બનાય. તો આપણે પૂછવાનો નથી, આપણે જોઈએ કયો દેશ આવે છે તો આર્જેન્ટિના. આર્જેન્ટિના એ ભારત પછી આઠમા નંબરે આવે છે. આર્જેન્ટિના અત્યારે એટલા માટે ચર્ચામાં છે કારણ કે હમણાં તાજેતરમાં યોજાયેલો ફૂટબોલ વર્લ્ડ કપ છે, કોણ જીત્યું છે? આર્જેન્ટિના. તો ત્યાંના મહાન ફૂટબોલર છે લિયોનેલ મેસી. નવમા નંબરે મિત્રો છે કઝાકિસ્તાન. આ કઝાકિસ્તાન એટલા માટે યાદ રાખવાનું છે મિત્રો કારણ કે સમગ્ર વિશ્વના દેશોની આપણે વાત કરીએ ને તો સૌથી મોટો લેન્ડલોક કન્ટ્રીઝ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે સૌથી મોટો લેન્ડલોક એટલે કે જમીની સીમાઓથી ઘેરાયેલો દેશ કયો છે? તો કઝાકિસ્તાન. એ વિસ્તારની દ્રષ્ટિએ નવમો નંબરનો છે અને સમગ્ર વિશ્વમાં લેન્ડલોક કન્ટ્રી પૂછાય તો પહેલા નંબરનો છે. અને 10મા નંબર પર આવશે મિત્રો અલ્જીરિયા. જે સાઉથ આફ્રિકાની કન્ટ્રી છે અલ્જીરિયા. તો કયા નંબરે છે? 10મા નંબરે. તો એ મેં તમને 10 દેશો વિસ્તારના આધારે બતાવી દીધા છે. હવે વાત કરીશું આપણે વસ્તીના આધારે મિત્રો. આ શેના આધારે આપણે જોયું તો વિસ્તાર એટલે કે એરિયાના આધારે. તો વસ્તીના આધારે આપણે જોઈએ તો વસ્તીના આધારે સૌથી પહેલા કયો દેશ આવશે? તો હવે તાજેતરમાં તમે ક્યાંક વાંચ્યું હશે કે ભારત ચાઇનાને વસ્તીની બાબતમાં પછાડીને આગળ નીકળી ગયું છે. તો હવે પહેલા નંબર પર કોણ આવી ગયો છે વસ્તીમાં? તો ઇન્ડિયા આવી ગયો છે. ઇન્ડિયાની વસ્તી ઓલમોસ્ટ 142 કરોડ પ્લસ થઈ ગઈ છે.
જ્યારે ચાઇનાની વસ્તી પણ 142 કરોડની આસપાસ જ છે, પણ ભારત કરતા થોડી ઓછી છે. તો બીજા નંબરે કોણ આવશે મિત્રો? ચાઇના. ત્રીજા નંબરે કોણ આવશે? યુએસએ. ચોથા નંબરે કોણ આવશે? તો ચોથા નંબરે આવશે ઇન્ડોનેશિયા. મિત્રો યુએસએ ની વસ્તી 33 કરોડની આસપાસ છે. ચોથા નંબરે આવશે ઇન્ડોનેશિયા જેની વસ્તી 28 કરોડની આસપાસ છે. પાંચમા નંબરે આવશે પાકિસ્તાન. પાકિસ્તાનની વસ્તી 22 કે 23 કરોડની આસપાસ છે મિત્રો. તો આ પાંચે પાંચ વસ્તીને આધારે જે પાંચ દેશો મેં તમને દર્શાવે છે ને એને આપણે યાદ રાખવા જોઈએ, કારણ કે આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકાય એક્ઝામમાં. ઓકે, તો ચલો આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે વાત કરવાની હતી ભારતના વિસ્તાર અને તેની વિશેષતાઓ. તો ભારતની વિશેષતાઓમાં આપણે જોઈશું કે ભારતના ઉત્તર દક્ષિણી છેડા કયા છે, પૂર્વ પશ્ચિમી છેડા કયા છે, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી, પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી, તો એ જોઈએ. તો ભારતની ઉત્તર દક્ષિણ જે લંબાઈ છે આ છેડાથી શરૂ કરીને નીચેના છેડા સુધી અહીંયા આવીએ તો ભારતની આ જે લંબાઈ છે કેટલા કિલોમીટર લાંબી છે? તો 3214 કિલોમીટર લાંબી છે. જ્યારે ભારતના પૂર્વ પશ્ચિમ છેડાની વાત કરીએ તો પૂર્વ પશ્ચિમ જે લંબાઈ છે કેટલા કિલોમીટર લાંબી છે મિત્રો? 3329 કિલોમીટર. બસ અહીંયા એક મિનિટ સુધી 2933 કિલોમીટર અહીંયા સુધારી દો. 3214 કિલોમીટર જે છે ઉત્તર દક્ષિણ લંબાઈ છે અને પૂર્વ પશ્ચિમ લંબાઈ છે 2933 કિલોમીટર. ઓકે, હવે આપણે વાત કરીશું ભારતના ઉત્તરી છેડા અને દક્ષિણી છેડાની. તો ભારતના સૌથી ઉત્તરી છેડાની વાત કરીએ તો ભારતનો સૌથી ઉત્તરી છેડો અહીંયા કારાકોરમ પર્વતમાળાની પાસે જે સિયાચીન નામનું ગ્લેશિયર આવ્યું છે ને ત્યાં અહીંયા ભારતનો સૌથી ઉત્તરી છેડો છે જેનું નામ છે ઇન્દિરા કોલ. શું નામ છે? ઇન્દિરા કોલ. જ્યારે દક્ષિણી છેડાની વાત કરીએ તો ભારતનો દક્ષિણી છેડો અહીંયા મુખ્ય ભૂમિ ભાગ પર જો પૂછાય તો આ છે કન્યાકુમારી. શું છે અહીંયા? કન્યાકુમારી. આ કન્યાકુમારીને કેપ કોમોરિન પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? કેપ કોમોરિન. તો મુખ્ય ભાગની વાત છે મિત્રો. પણ જો ભારતની ટેરિટોરિયલ બાઉન્ડ્રી જોઈએ તો સૌથી છેલ્લો વિસ્તાર અહીંયા આ જે અંદમાન નિકોબારનો વિસ્તાર છે ને ત્યાં આવેલો છે ઇન્દિરા પોઈન્ટ. ઇન્દિરા પોઈન્ટ. તો ભારતનો સૌથી સુદૂરતમ છેડો, સૌથી છેવાડાનો બિંદુ તેનું નામ છે ઇન્દિરા પોઈન્ટ. આનું નવું નામ છે, જૂનું નામ પિગ્મેલિયન પોઈન્ટ પણ હતું અને પાર્શિયન પોઈન્ટ પણ કહેવામાં આવતું હતું મિત્રો. તો ભારતનો દક્ષિણ છેડો કયો છે? તો ઇન્દિરા પોઈન્ટ. ઉત્તર છેડો ઇન્દિરા પોઈન્ટ. હવે આપણે જોઈશું ભારતનો પૂર્વીય છેડો. તો મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે પૂર્વી જે છેડો છે તો અહીંયા જે રેખાંશ વૃત્ત ઉપર બે અલગ અલગ નામો ઉલ્લેખ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ લોકો કહે છે ભારતનો પૂર્વી છેડો કિબુતુ છે એવું પણ લખીને આપ્યું છે, અને અમુક જગ્યાઓ લખીને આપ્યું છે વાલામ કે વાલામુ. તો અહીંયા બંને એક જ રેખાંશ પર આવેલું છે એટલે કિબુતુ પણ આવે છે અને વાલમ પણ આવે છે મિત્રો. આનું કન્ફ્યુઝન ના રાખતા, ઘણી જગ્યાએ કિબુતુ લખ્યું છે, ઘણી જગ્યાએ વાલમ લખ્યું છે, બંને એક જ રેખાંશ પર આવેલું છે. એ સિવાય ઘણી જગ્યાએ ડોંગ નામના ગામનો ઉલ્લેખ કરેલો છે. શું નામ? ડોંગ નામનું ગામ છે જે બેન્જો જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? બેન્જો. તો આ જે ડોંગ ગામ છે એ કિબુત અને વાલામની પૂર્વ તરફ આવેલું છે. જો ગામ પૂછાય તો ડોંગ નામનું ગામ લખી શકાય, જિલ્લો પૂછાય તો બેન્જો નામનો જિલ્લો લખી શકાય. કિબુત અને વાલામ એ બંને વિસ્તાર છે. અને જો હજી જીપીએસસી ટફ ક્વેશ્ચન બનાવે અને પૂછે કે સૌથી પૂર્વમાં વહેતી નદી કઈ છે? સૌથી પૂર્વમાં વહેતી નદી કઈ છે? તો સૌથી પૂર્વમાં કઈ નદી વહે છે? એનું નામ છે લોહિત નદી. કઈ નદી છે? લોહિત. બ્રહ્મપુત્રની મિત્રો. બ્રહ્મપુત્રની શાખા નદી છે લોહિત, જે સૌથી પૂર્વમાંથી ભારતમાં એન્ટર થાય છે. અને પૂર્વ માટે એવું કહેવામાં આવે કે ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય? તો અરુણાચલ પ્રદેશમાં થાય છે. ઓકે, વિશ્વમાં કે તો જાપાનમાં થાય છે. સૂર્યોદયનો દેશ તરીકે પ્રખ્યાત છે. હવે પશ્ચિમના છેડાની વાત કરીએ તો પશ્ચિમનો છેડો છે એનું નામ છે સિર ક્રીક. શું નામ છે મિત્રો? સિર ક્રીક. તો અહીંયા આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના છેડા જોઈ લીધા. ભારતની ઉત્તરી દક્ષિણ લંબાઈ જોઈ લીધી. ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈના પોઈન્ટ પણ જોઈ લીધા. તો હવે આપણે શું જોવાનું છે? તો હવે આપણે જોઈશું ભારતના જે રાજ્યો છે ને એ રાજ્યોની વસ્તી ગીચતા અને વિસ્તારના આધારે કયો ક્રમ છે એ પણ ખૂબ અગત્યનો છે મિત્રો. તેની આપણે વાત કરીશું. અહીંયા આપણે જોઈશું કે ભારતનો વિસ્તારની આધારે ભારતના જે રાજ્યો છે ને એના વિસ્તારના આધારે જોઈશું કે પ્રથમ નંબરે કોણ છે અને બીજા નંબરે કોણ છે. તો વિસ્તારના આધારે વાત કરીએ તો ભારતમાં પહેલા વિસ્તારના આધારે કોણ આવશે? રાજસ્થાન આવશે. બીજા નંબરે કોણ આવશે? મધ્યપ્રદેશ આવશે. ત્રીજા નંબરે કોણ આવશે? મહારાષ્ટ્ર આવશે. ચોથા નંબરે કોણ આવશે? ઉત્તર પ્રદેશ આવશે. અને પાંચમા નંબરે કોણ આવશે મિત્રો? તો અહીંયા આવશે ગુજરાત. તો વિસ્તારના આધારે સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે, અને બીજા નંબરનું મધ્યપ્રદેશ, ત્રીજા નંબરનું મહારાષ્ટ્ર, ચોથા નંબરનું યુપી, પાંચમા નંબરનું ગુજરાત. પણ જો નાના રાજ્યોની વાત કરવામાં આવે તો નાના રાજ્યોમાં સૌથી છેલ્લામાં છેલ્લું રાજ્ય છે ગોવા.
એના પછી કયું રાજ્ય આવશે તો સિક્કિમ, અને ત્યારબાદ કયું આવશે મિત્રો ત્રિપુરા. આ થઈ ગઈ વિસ્તારના આધારે. તો યુનિયન ટેરેટરીઝમાં પૂછાય કે સૌથી મોટો વિસ્તાર કયો, તો પહેલા અંદમાન નિકોબાર આવતું, તો હવે આવશે લદ્દાખ, કારણ કે હવે યુનિયન ટેરેટરીઝ બની ગયો છે. અને સૌથી નાનો વિસ્તાર કયો છે તો લક્ષદ્વીપ છે. અને વિસ્તાર પછી હવે વાત કરીશું આપણે વસ્તી. વસ્તીના આધારે જોઈએ તો સૌથી મોટું રાજ્ય કયું છે મિત્રો, વસ્તીના આધારે સૌથી મોટું રાજ્ય છે યુપી, જેમાં ઓલમોસ્ટ 20 કરોડની જનસંખ્યા છે. 19.95 કરોડની આસપાસ, એટલે કે 20 કરોડની જનસંખ્યા ધરાવે છે કોણ, ઉત્તર પ્રદેશ મિત્રો. જો ઉત્તર પ્રદેશને દેશ જાહેર કરી દે ને તો વિશ્વના ઘણા બધા દેશો ઉત્તર પ્રદેશથી નાના થઈ જાય છે. બીજા નંબરે કયો રાજ્ય આવશે તો મહારાષ્ટ્ર આવશે મિત્રો. મહારાષ્ટ્રની જનસંખ્યા ઓલમોસ્ટ 12 કરોડ આસપાસ છે. ત્રીજા નંબરે કોણ આવશે, બિહાર. બિહારની જનસંખ્યા મિત્રો 10 કરોડથી વધારે છે. ચોથા નંબરે કોણ આવશે મિત્રો, વેસ્ટ બેંગોલ. અને પાંચમા નંબરે કોણ આવશે, આંધ્રપ્રદેશ. મિત્રો તો વસ્તીના આધારે આ પાંચ સૌથી મોટા રાજ્યો છે. અને સૌથી ઓછી વસ્તીની વાત કરીએ તો ઓછી વસ્તી કયા રાજ્યમાં આવેલી છે, સૌથી ઓછી વસ્તી સિક્કિમમાં છે મિત્રો. ક્યાં છે, સિક્કિમમાં છે. એના પછી બીજા નંબરે મિઝોરમમાં આવે, અને ત્રીજા નંબરે આવશે અરુણાચલ પ્રદેશ. આ વસ્તીના આધારે સૌથી નાના રાજ્યો છે, જેની વસ્તી ખૂબ જ ઓછી છે મિત્રો. હવે આપણે જો યુનિયન ટેરેટરીઝની વાત કરીએ તો યુનિયન ટેરેટરીઝમાં સૌથી વધુ વસ્તી કોની, તો ઓબ્વિયસલી દિલ્હીની સૌથી વધુ વસ્તી છે. અને સૌથી ઓછી વસ્તી કોની છે, તો લક્ષદ્વીપની છે. હવે વાત કરીશું આપણે વસ્તી ગીચતાની મિત્રો. વસ્તી ગીચતાના આધારે ભારતનું સૌથી ગીચ વસ્તીવાળું રાજ્ય કયું, તેનું નામ છે મિત્રો બિહાર. શું નામ છે મિત્રો, બિહાર, જે સૌથી ગીચ વસ્તી ધરાવે છે. બીજા નંબરે ગીચ વસ્તીમાં કોણ આવશે મિત્રો, એની બાજુમાં જ રહેલું વેસ્ટ બેંગોલ. બંને ગંગા નદીના પ્રદેશો, ફળદ્રુપ પ્રદેશોમાં છે, એટલે ત્યાં ગીચ વસ્તી જોવા મળે છે. ત્રીજા નંબરે કોણ આવશે મિત્રો, અહીંયા આવશે કેરળા. તો આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, કેરળા છે એ વસ્તી ગીચતામાં ત્રીજા નંબરે આવે છે. ચોથા નંબરે કોણ આવશે તો ઉત્તર પ્રદેશ આવશે. અને પાંચમા નંબરે કોણ આવે છે મિત્રો, તો હરિયાણા આવે છે. તો વસ્તી ગીચતાના આધારે સૌથી વધુ ગીચ વસ્તી બિહારમાં, બીજા નંબરે વેસ્ટ બેંગોલ, ત્રીજા નંબરે કેરળા, ચોથા નંબરે યુપી, અને પાંચમા નંબરે કોણ આવે છે, હરિયાણા આવે છે મિત્રો. અને વસ્તી ગીચતાની વાત કરીએ તો યુનિયન ટેરેટરીઝની વાત કરીએ તો યુનિયન ટેરેટરીઝમાં દિલ્હીમાં સૌથી વધુ વસ્તી ગીચતા છે. અને સૌથી ઓછી વસ્તી ગીચતાની વાત કરીએ તો લક્ષદ્વીપમાં છે મિત્રો. અહીંયા વાત કરીએ આપણે, સોરી, રાજ્યની વાત કરી છે, અહીંયા રહી દઉં. તો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે, અરુણાચલ પ્રદેશ. માત્ર 17 લોકો. એવું કહેવામાં આવે છે કે અરુણાચલ પ્રદેશમાં પ્રતિ સ્ક્વેર કિલોમીટરે 17 લોકો જોવા મળે છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પ્રતિ સ્ક્વેર કિલોમીટર કેટલા લોકો જોવા મળે છે, તો ગુજરાતના કચ્છમાં 45 કે 46 લોકો જોવા મળે છે. સમગ્ર ભારતની વાત કરીએ તો ભારતમાં પ્રતિ સ્ક્વેર કિલોમીટર 382 લોકો જોવા મળે છે. બિહારની વાત કરીએ તો બિહારમાં 1108 જેટલા લોકો જોવા મળે છે. સમજાય છે મિત્રો, બિહારમાં 1108 લોકો જોવા મળે છે. જ્યારે દિલ્હીની વાત કરીએ દિલ્હીમાં પ્રતિ ચોરસ કિલોમીટર 11000 લોકો જોવા મળે છે મિત્રો. જ્યારે અરુણાચલ પ્રદેશમાં માત્ર 17 લોકો, કોઈ ગુજરાતના કચ્છમાં 45 કે 46 લોકો, સમગ્ર ભારતમાં 382. ભારતની વસ્તી ગીચતા કેટલી મિત્રો, 382 છે. અને બિહાર સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય છે, 1108 થઈ. મિત્રો આ માહિતી એટલા માટે આપી છે કે વસ્તી વિસ્તારના આધારે પણ અવારનવાર ક્વેશ્ચન પૂછાતા રહે છે. તો હવે આપણે આગળ વધીએ. તો ભારતના રાજ્યોના વિસ્તાર, વસ્તી અને વસ્તી ગીચતા વિશે વાત કરી લીધી મિત્રો. હવે વાત કરીશું જમીની સીમા અને દરિયાઈ સીમાની. મિત્રો જમીની સીમા તમે જોઈ શકો છો કે અહીંયા ગુજરાતથી ચાલુ થાય છે અને અહીંયા અરુણાચલ પ્રદેશ અને અહીંયા મિઝોરમ સુધીના બધા જે રાજ્યો છે, બધા રાજ્યો જમીની સીમા ધરાવે છે. જ્યારે તમે નીચેના રાજ્યો જોશો ને, ગુજરાતથી શરૂ કરીને વેસ્ટ બેંગોલ, એ ગુજરાતથી ચાલુ થાય છે અને ક્યાં સુધી, તો અહીંયા વેસ્ટ બેંગોલ સુધી. આ બધા રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ભારતના કેટલા રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે, તો 9 રાજ્યો છે. પહેલું ગુજરાત, બીજું આવશે મહારાષ્ટ્ર, ત્રીજું ગોવા, ચોથા નંબરે આવશે કર્ણાટક, પાંચમા નંબરે કેરળ, છઠ્ઠા નંબરે તમિલનાડુ, સાતમા નંબરે આંધ્રપ્રદેશ, આઠમા નંબરે ઓરિસ્સા અને નવમા નંબરે આવશે વેસ્ટ બેંગોલ. તો ભારતની મુખ્ય ભૂમિના 9 રાજ્યો છે જે દરિયાઈ સીમા ધરાવે છે મિત્રો. પણ અહીંયા ક્વેશ્ચન એવું બનાવશે કે સૌથી વધુ દરિયાઈ સીમા આ 9 રાજ્યોમાંથી કોની છે. તો અહીંયા આપણે જોઈશું કે સૌથી વધુ દરિયાઈ સીમા આ 9 રાજ્યો છે ને, એમાં પહેલા નંબર પર કોણ છે, તો ગુજરાત છે. પહેલા નંબર પર કોણ છે મિત્રો, ગુજરાત, જે ઓલમોસ્ટ 1600 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવે છે. જે કયા નંબર પર છે, પહેલા નંબર પર છે. બીજા નંબર પર કોણ છે, તો તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ, એની દરિયાઈ સીમા લાંબી છે. આંધ્રપ્રદેશ ઓલમોસ્ટ 963 કિલોમીટર જેટલી લાંબી સીમા ધરાવે છે. ત્રીજા નંબરે કોણ છે, તમિલનાડુ, એ પણ 900 ની ઉપર. ત્રીજા નંબરે કોણ છે, તમિલનાડુ, એ પણ 900 ઉપર દરિયાઈ સીમા ધરાવે છે. ચોથા નંબરે કોણ આવશે મિત્રો, તો મહારાષ્ટ્ર આવશે. મહારાષ્ટ્ર ચોથા નંબરે છે. પાંચમા નંબરે કોણ આવશે મિત્રો, તો કેરળા છે.
પાંચમા નંબરે કોણ છે? કેરલા છે. છઠ્ઠા નંબરે કોણ છે? તો છઠ્ઠા નંબરે આપણે જોઈશું અહીંયા ઓરિસ્સા. સાતમા નંબરે કર્ણાટક છે. આઠમા નંબરે વેસ્ટ બેંગોલ છે અને ગોવા સૌથી નાનું 51 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવે છે મિત્રો. તો અહીંયા કોસ્ટલ વિસ્તારો પણ આપણે જોઈ લીધા. કેટલા રાજ્યો છે દરિયાઈ સીમાવાળા? 9 છે. અને જમીન સીમાવાળા કેટલા છે? તો અહીંયા તમે કાઉન્ટ કરી શકો છો. જમીન સીમાવાળા રાજ્યો વધારે છે. ઓકે, આપણે વાત કરી યુનિયન ટેરેટરીઝ ની. યુનિયન ટેરેટરીઝ 4 જેટલી ઉપર છે, 4 જેટલી ક્યાં છે આવશે? 4 જેટલી યુનિયન ટેરેટરીઝ દરિયાઈ સીમામાં છે. કઈ કઈ? તો અહીંયા તમે દમણ થી દાદરા નગર હવેલી, અહીંયા પોંડિચેરી છે. ત્રીજા નંબરે કોણ છે? અહીંયા અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ. 4 જે યુનિયન ટેરેટરી છે એ દરિયામાં આવી છે. એમાં પૂછાય કે સૌથી લાંબી દરિયાઈ સીમા કોની છે? તો અંદમાન નિકોબારની છે. ઓલમોસ્ટ 1962 કિલોમીટર જેટલી લાંબી દરિયાઈ સીમા અંદમાન નિકોબાર ધરાવે છે. જ્યારે અહીંયા દમણ દીવ અને દાદરા નગર હવેલી છે ને એ 51 કિલોમીટર જેટલી લાંબી સરહદ ધરાવે છે. યુટીમાં સૌથી નાની સરહદ કોની છે દરિયાઈ? તો દમણ દીવ અને દાદરા નગર હવેલી. ત્યારે અંદમાન નિકોબારની 1962 કિલોમીટર જેટલી છે. તો મિત્રો અહીંયા આપણે આ વસ્તુ જોઈ લીધી છે કે જેમાં ભારતના જમીની રાજ્યો અને દરિયાઈ રાજ્યોની આપણે વાત કરી છે મિત્રો. ત્યારબાદ આપણે તબક્કાવાર અંદમાન નિકોબાર છે એ પણ આપણે જોઈ જ લેવાના છે. તો હવે આગળ વધીએ આપણે. તો હવે મિત્રો આપણે જોઈશું ભારતના 28 રાજ્યો અને એના કેન્દ્રશાસિત પ્રદેશો અને તેની રાજધાની. તો અહીંયા 28 રાજ્યો દર્શાવી દીધા છે. આ તબક્કાવાર આપણે બધા જ રાજ્યો જોઈ લઈશું. તો અહીંયા પહેલા આપણે ટોપ છે. ટોપમાં આ જે પહેલા રાજ્ય હતું જમ્મુ કાશ્મીર. તો હવે શું થઈ ગયું છે? જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ અને બીજો કેન્દ્રશાસિત પ્રદેશ થઈ ગયો છે લદ્દાખ. લદ્દાખની રાજધાની લેહ છે અને જમ્મુ કાશ્મીરની ઉનાળામાં કહે તો જમ્મુ છે અને શિયાળામાં કહે તો કાશ્મીર છે. ત્યારબાદ નીચે જઈએ તો અહીંયા કયું રાજ્ય આવે છે મિત્રો? હિમાચલ પ્રદેશ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતનું સૌથી ઉત્તરનું રાજ્ય કયું? તો હિમાચલ પ્રદેશ. અને ઉત્તરની રાજધાની કઈ? તેનું નામ છે શિમલા. શું નામ છે મિત્રો? શિમલા. ઉત્તરની રાજધાની, સૌથી ઉત્તરમાં આવેલી રાજધાની. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો અહીંયા પંજાબ નામનું રાજ્ય છે. અને પંજાબ અને નીચે કયું રાજ્ય છે? હરિયાણા. તો પંજાબ અને હરિયાણાની બંનેની સંયુક્ત રાજધાની છે અહીંયા. શું નામ છે? ચંડીગઢ. બંનેની સંયુક્ત રાજધાની છે મિત્રો. અને ચંડીગઢ એ યુનિયન ટેરેટરીઝ પણ છે. બંનેની રાજધાની પણ છે અને યુનિયન ટેરેટરીઝ છે. અહીંયા આપણે હિમાચલ પ્રદેશમાં એક વસ્તુ રહી ગઈ કે શિમલા હિમાચલ પ્રદેશની ઉનાળુ રાજધાની છે, જ્યારે શિયાળુ રાજધાની એની કઈ છે? ધર્મશાળા. હિમાચલ પ્રદેશની બે રાજધાની છે, ઉનાળુ કહે તો શિમલા અને શિયાળુ કહે તો ધર્મશાળા. હવે નીચે તરફ જાય તો આ જે રાજ્ય છે એનું નામ છે રાજસ્થાન અને એની રાજધાની છે જયપુર. શું રાજધાની છે એની? જયપુર. ત્યારબાદ અહીંયા આવશે આપણું ગુજરાત. ગુજરાતની રાજધાની છે ગાંધીનગર. ત્યારબાદ નીચે આવશે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની રાજધાની છે મુંબઈ. ત્યારબાદ નીચે આવશે ગોવા. અને ગોવાની રાજધાની કઈ છે મિત્રો? પણજી. ત્યારબાદ આવશે આ કર્ણાટકા છે. કર્ણાટકની રાજધાની છે બેંગ્લોર. ત્યારબાદ નીચે આ છે કેરળ. કેરળની રાજધાની કઈ છે મિત્રો? તિરુવનંતપુરમ. તિરુવનંતપુરમ. અહીંયા મિત્રો પ્રશ્ન પૂછાય કે ભારતની સૌથી દક્ષિણી રાજધાની કઈ? તો આન્સર શું લખવાનું? તિરુવનંતપુરમ. તો દક્ષિણી શહેર પૂછાય, દક્ષિણી બિંદુ પૂછાય, મુખ્ય ભૂમિભાગનું તો આવશે કન્યાકુમારી, કેપ કોમોરી. અને ભારતનો શુદ્ધતમ છેડો કે અંદમાન નિકોબારને ઇન્ક્લુડ કરીને તો કેટલો આવશે મિત્રો? તો આવશે ઇન્દિરા પોઈન્ટ આવશે મિત્રો. અહીંયા એક વસ્તુ કહેવાની રહી ગઈ કે ભારતની આ જે જમીની સીમા છે ને ટોટલ, ભારતની ટોટલ જમીની સીમા 15200 કિલોમીટર જેટલી છે. કેટલી છે? 15200 કિલોમીટર. એમાં દરિયા આ જમીની સીમા છે. દરિયાઈ સીમાની વાત કરીએ તો એ આ જે ભૂમિભાગ દેખાય તમે ગુજરાતથી ચાલુ કરીને વેસ્ટ બેંગોલ સુધીનો, તો એ જે મેઇન ભૂમિભાગ છે ને એની લંબાઈ છે 6100 કિલોમીટર. જ્યારે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ બંનેને ઇન્ક્લુડ કરી દે ને તો હવે લંબાઈ વધી જાય છે 7515.7 કિલોમીટર. એટલે ઓલમોસ્ટ 7516 કિલોમીટર જેટલી થઈ જાય છે મિત્રો. આ આંકડા પણ આપણે યાદ રાખવાના છે એટલે મેં અહીંયા લખી દીધા છે. ફરી રાજધાની પર આવી છે તો કેરળની બાજુમાં અહીંયા કયું રાજ્ય છે? તમિલનાડુ. તમિલનાડુની રાજધાની કઈ છે મિત્રો? ચેન્નાઈ. ચેન્નાઈ મૂવી આવી ગયા ને મિત્રો? ચેન્નાઈ પર ઘણા બધા મૂવી આવી ગયા છે. ઓકે, ચેન્નાઈ એક્સપ્રેસ છે. તો અહીંયા તમિલનાડુ રાજધાની કઈ છે? ચેન્નાઈ. જેનું જૂનું નામ મદ્રાસ હતું. ઓકે, હવે અહીં જોઈશું તો ઉપરનું રાજ્ય છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની મિત્રો 3 રાજધાની છે. એક લેજિસ્લેટિવ છે, એક એક્ઝિક્યુટિવ છે અને એક જ્યુડિશિયલ છે. લેજિસ્લેટિવ કઈ છે? તો અમરાવતી એ લેજિસ્લેટિવ છે. એક્ઝિક્યુટિવ કઈ છે? તો વિશાખાપટ્ટનમ એ એક્ઝિક્યુટિવ છે. અને જ્યુડિશિયલ કઈ છે? તો કર્નૂલ. કર્નૂલ જે છે એની જ્યુડિશિયલ રાજધાની છે મિત્રો. આ ત્રણ આપણે યાદ રાખવાની છે. તેની ઉપર જોઈએ તો આ છે તેલંગાણા. તેલંગાણાની રાજધાની કઈ છે મિત્રો? હૈદરાબાદ. જે પહેલા આંધ્રપ્રદેશની રાજધાની હતી, હવે કોઈ રાજ્ય છે? તેલંગાણા. એની ઉપર તરફ જોઈએ તો અહીંયા આવશે ઓરિસ્સા. અને ઓરિસ્સાની રાજધાની કઈ છે મિત્રો? ભુવનેશ્વર. ઓરિસ્સાની રાજધાની છે ભુવનેશ્વર. ત્યાંથી ઉપર જોઈએ તો અહીંયા આવશે વેસ્ટ બેંગોલ. અને એની રાજધાની છે કલકત્તા.
હવે આપણે વચ્ચેના રાજ્યો જોઈએ તો અહીંયા હિમાચલ પ્રદેશથી નીચે કોણ છે? ઉત્તરાખંડ. ઉત્તરાખંડની રાજધાની કઈ છે? દહેરાદૂન. દહેરાદૂન એ ઉત્તરાખંડની રાજધાની છે. અહીંયા નીચે જોઈશું તો આવશે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે? લખનઉ. એના પછી નીચે આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશની રાજધાની કઈ? ભોપાલ. મિત્રો આ ભોપાલ એ રાજધાની છે, એ સિટી છે કે જ્યાં 3 ડિસેમ્બર 1984 ની મધ્યરાત્રિએ 2 અને 3 ડિસેમ્બરની મધ્યરાત્રિએ યુનિયન કાર્બાઇડ નામની કંપનીમાંથી ખૂબ જ ઝેરી એવો મિથાઇલ આઇસોસાયનેટ નામનો ગેસ લીક થયો હતો અને સમગ્ર સિટીમાં ફેલાઈ ગયો હતો રાત્રિના અંધકારમાં. અને સવારે ત્યાં જોયું તો લાશોના ઢગલા જોવા મળ્યા હતા. ખૂબ જ એમ કહેવાય ટ્રેજેડી પૂર્ણ બનાવ હતો. તો એ મધ્યપ્રદેશમાં ભોપાલ એની રાજધાની છે. એની બાજુમાં જોઈએ તો અહીંયા છે છત્તીસગઢ. છત્તીસગઢની રાજધાની કઈ છે મિત્રો? રાયપુર. શું રાજધાની નામ શું છે? રાયપુર. એની ઉપર તરફ જોઈએ અહીંયા તો અહીંયા છે બિહાર. બિહારની મિત્રો રાજધાની કઈ છે? તો પટના, જે ગંગા નદીના કિનારે છે. એની નીચે જોઈએ તો આ છે ઝારખંડ. ઝારખંડની રાજધાની છે મિત્રો રાંચી. કઈ રાજધાની છે? રાંચી. કે જ્યાંથી પ્રખ્યાત કપ્તાન કુલ મહેન્દ્રસિંહ ધોની બિલોંગ કરે છે. તો ક્યાંથી? રાંચીથી. તો મિત્રો અહીંયા આપણે જોયું તો આપણે મોટા ભાગના રાજ્યોની રાજધાની જોઈ લીધી. અહીંયા એક વસ્તુ એ પણ તમને કીધું કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા 2 જૂન 2014 રોજ અલગ થયું. ઉત્તર પ્રદેશ અહીંયા મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ 1 નવેમ્બર 2000 ના રોજ અલગ થયું. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ 9 નવેમ્બર 2000 રોજ અલગ થયું. અને બિહારમાંથી ઝારખંડ 15 નવેમ્બર 2000 ના રોજ અલગ થયું છે મિત્રો. હવે આપણે પૂર્વોત્તરના 7 સિસ્ટર અને સિક્કિમની વાત કરીએ તો આ જે ઉપર મથાળું જે દેખાય છે એ કયું છે? આ છે સિક્કિમ. અને સિક્કિમની રાજધાની છે મિત્રો ગેંગટોક. ગેંગટોક એ સિક્કિમની રાજધાની છે મિત્રો. આ તરફ આવીએ તો અહીંયા વેસ્ટ બેંગોલથી ચાલુ કરીને અહીંયા આવે છે અસમ. અસમની રાજધાની કઈ છે મિત્રો? તો દિસપુર છે. અસમની રાજધાનીનું નામ શું છે મિત્રો? દિસપુર. અહીંયા ઉપર જોઈએ તો આ છે અરુણાચલ પ્રદેશ. અને અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર. ઈટાનગર. ત્યાં નીચે આવીએ તો આ છે નાગાલેન્ડ. નાગાલેન્ડની રાજધાની કઈ મિત્રો? કોહિમા. યાદ રાખજો નાગાલેન્ડની રાજધાની કઈ છે? કોહિમા. જીપીએસસી પ્રશ્ન બનાવો કે ભારતીય રાજ્યોમાંથી કયા રાજ્યની અથવા કઈ રાજધાની એવી છે જે સૌથી પૂર્વમાં છે? તો કન્ફ્યુઝ થશો. અરુણાચલ પ્રદેશની, નાગાલેન્ડની, મણિપુરની કે પછી મિઝોરમની? કોની રાજધાની સૌથી પૂર્વમાં છે મિત્રો? તો આન્સર છે કોહિમા. નાગાલેન્ડની રાજધાની સૌથી પૂર્વમાં છે. ત્યારબાદ નીચેનું રાજ્ય હશે મણિપુર. મણિપુરની રાજધાની કઈ છે મિત્રો? ઇમ્ફાલ. આ એ જ મણિપુર છે જે છેલ્લા 2 મહિનાથી સળગી રહ્યું છે અને સૌથી એમ કહેવાય કે ધૃણાસ્પદ ઘટના જે આપણને હચમચાવી મૂકે એવી ઘટના એ મણિપુરમાં થઈ છે કે જ્યાં 2 સ્ત્રીઓને એમના આત્મસન્માન ઉપર અટેક કરવામાં આવે છે, એમને નગ્ન કરીને એમની પરેડ કરવામાં આવે છે, જે ખૂબ જ દુઃખદાયક અને ધૃણાસ્પદ ઘટના છે. એ આ મણિપુરમાં થઈ છે મિત્રો. ત્યારબાદ નીચે છે મિઝોરમ. મિઝોરમની રાજધાની કઈ છે મિત્રો? આઇઝોલ. શું નામ છે એનું? આઇઝોલ. આ મિઝોરમની રાજધાની છે. ત્યારબાદ અહીંયા જે સ્ટેટ છે એનું નામ છે ત્રિપુરા. ત્રિપુરાની રાજધાની કઈ છે મિત્રો? અગરતલા. ત્રિપુરાની રાજધાની છે મિત્રો અગરતલા. અને અહીંયા આવશે મેઘાલય. મેઘાલયની રાજધાની છે શિલોંગ. તો અહીંયા આપણે 28 રાજ્યો અને એની રાજધાની વાત કરી લીધી છે. હવે વાત કરીશું યુનિયન ટેરેટરીઝ. તો અંદમાન નિકોબારની રાજધાની કઈ છે મિત્રો? પોર્ટ બ્લેર. પોર્ટ બ્લેર. અને આ જે પોર્ટ બ્લેર છે અંદમાન નિકોબારમાં ક્યાં આવેલું છે? તો દક્ષિણી અંદમાનમાં આવેલું છે. અંદમાનના 3 ભાગ છે, ઉત્તરી, મધ્ય, દક્ષિણી. તો દક્ષિણી અંદમાનમાંની રાજધાની આવી છે પોર્ટ બ્લેર. અહીંયા છે લક્ષદ્વીપ. લક્ષદ્વીપની રાજધાની કઈ છે? કાવારતી. કાવારતી. દિલ્હીની રાજધાની દિલ્હી છે. ચંડીગઢની ચંડીગઢ છે. દમણ, દીવ, દાદરા નગર હવેલી આ પહેલા અલગ અલગ યુનિયન ટેરેટરીઝ હતી, પણ હમણાં કઈ તારીખે એવું કહેવામાં આવે છે કે 26 જાન્યુઆરી 2020 ના રોજ આ ત્રણે શું કર્યું? એક જ રાજધાની, એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું, દમણ, દીવ અને દાદરા નગર હવેલીને. ક્લિયર છે મિત્રો? એ સિવાય કઈ યુનિયન ટેરેટરીઝ બાકી છે? તો પોંડિચેરી મિત્રો. તો પોંડિચેરી તમિલનાડુનો ભાગ છે, જેને પુડુચેરી બી કહેવાય છે. પોંડિચેરી પણ કહેવાય અને નવું નામ એનું પુડુચેરી છે. તો પુડુચેરીમાં 4 જિલ્લાઓ છે. કયા કયા? તો પુડુચેરીમાં તમિલનાડુમાં એક જિલ્લો જેનું નામ છે કરાઈકલ. એક જિલ્લો છે આંધ્રપ્રદેશમાં એનું નામ છે યનમ. અને એક જિલ્લો છે કેરળમાં તેનું નામ છે માહે. તો મિત્રો જીપીએસસી જેવી એક્ઝામ્સ જે ટફ એક્ઝામ્સ કન્ડક્ટ કરે છે, ટફ ક્વેશ્ચન બનાવો તો પૂછે કે કેન્દ્ર શાસિત પ્રદેશ યુનિયન ટેરેટરીઝ પુડુચેરીના જિલ્લાઓ કયા કયા રાજ્યમાં આવેલા છે? તો અહીંયા કર્ણાટક નહીં આવે. આંધ્રપ્રદેશમાં યનમ છે, જોડકાવી બનાવી દે. આંધ્રપ્રદેશમાં યનમ, તમિલનાડુમાં પુડુચેરી અને કરાઈકલ, જ્યારે એનો નાનામાં નાનો જિલ્લો માહે એ ક્યાં છે? કેરળમાં છે મિત્રો. કોના જિલ્લાઓ છે બધા? તો પોંડિચેરીના જિલ્લાઓ છે મિત્રો. દિલ્હી અને પોંડિચેરી એવી 2 યુનિયન ટેરેટરીઝ છે કે જેમાં કેન્દ્રનું શાસન પણ છે અને એમના પોતાના સીએમ પણ છે. જેમ કે દિલ્હીમાં આપણે જાણીએ છીએ કે અરવિંદ કેજરીવાલ એના સીએમ છે મિત્રો. તો અહીંયા ખ્યાલ આવી ગયો. મેં તમને અહીંયા 28 રાજ્યો 8 કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાની વિશે વાત
કરી દીધી છે. અહીંયા બીજો એક ક્વેશ્ચન તમને કહી દઉં કે અહીંયા ભારતના મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. શું પસાર થાય છે મિત્રો? કર્કવૃત પસાર થાય છે મિત્રો ભારતના મધ્યમાંથી. તો એ 8 રાજ્યો પછી પસાર થાય છે. પહેલું રાજ્ય કયું છે મિત્રો? ગુજરાત. બીજું રાજ્ય છે રાજસ્થાન. ત્રીજું રાજ્ય છે મધ્યપ્રદેશ. ચોથું રાજ્ય છે છત્તીસગઢ. પાંચમું રાજ્ય છે ઝારખંડ. છઠ્ઠું રાજ્ય છે વેસ્ટ બેંગોલ. સાતમું છે ત્રિપુરા અને આઠમું છે મિઝોરમ. મણિપુર નહીં આવે. કર્કવૃત પર પૂર્વના બે રાજ્યો છે ત્રિપુરા અને મિઝોરમ. તો આ તો બધાને ખબર હશે, પણ હવે પ્રશ્ન કેવો બનાવશે ખબર છે કે ભાઈ કર્કવૃત પર કયા રાજ્યની રાજધાની આવેલી છે? તો એ પણ કદાચ આપણે ખબર હોય તો કઈ રાજધાની છે? ઝારખંડની રાંચી જે રાજધાની છે ને એ એક્ઝેક્ટ કર્કવૃત પર આવેલી છે. બીજો પ્રશ્ન પૂછાય કે કયા રાજ્યની રાજધાની કર્કવૃતની સૌથી નજીક આવેલી છે? તો ત્રિપુરાનું અગરતલા, મિઝોરમની આઇઝોલ, મધ્યપ્રદેશની ભોપાલ. કઈ રાજધાની જોશો? તો અહીંયા આન્સર આવશે મધ્યપ્રદેશની ભોપાલ. રાજધાની ભોપાલ એ કર્કવૃતની સૌથી વધારે નજીક છે. ત્યારબાદ ગાંધીનગર છે, ત્યારબાદ અગરતલા છે. અને જો સિટી પૂછાય, કોઈ વિસ્તાર પૂછાય તો કર્કવૃતની નજીકનો વિસ્તાર છે અહીંયા અગર ત્રિપુરા પાસે ઉદયપુર નામનો વિસ્તાર છે જે કર્કવૃતની એકદમ નજીક છે. વિસ્તાર પૂછાય તો ઉદયપુર, રાજધાની પૂછાય તો રાંચી, નજીકની રાજધાની પૂછાય તો ભોપાલ. તો કર્કવૃત સંબંધી આટલી માહિતી આપણને ખબર હોવી જોઈએ. એ સિવાય અહીંયા હું તમને બીજી વસ્તુ બતાવી દઉં જે ખૂબ જ અગત્યનું છે. તો અહીંયા ભારત કર્કવૃત આ રીતે પસાર થાય છે અને આવી જ રીતે ભારત તો પ્રમાણ સમય પસાર થાય છે મિત્રો. ભારતનો શું પસાર થાય છે? પ્રમાણ સમય. તો ભારતનો પ્રમાણ સમય અહીંયાથી પસાર થાય છે. ભારતનો પ્રમાણ સમય ક્યાંથી પસાર થાય છે મિત્રો? અહીંયાથી. અહીંયા થઈને અહીંયા નીચે આવે છે. તો આ છે ભારતનો પ્રમાણ સમય. કેટલો છે? 82 ડિગ્રી 5 મિનિટ રેખાંશ. પૂર્વ રેખાંશ શું કહેવાય છે ને? પૂર્વ રેખાંશ. તો અહીંયા પાછો પ્રશ્ન થાય કે પૂર્વ રેખાંશ શું છે? તો આપણે અક્ષાંશ રેખાંશ સમજવા પડે. તો અહીંયા હું તમને કહી દઉં કે ભારતનું સ્થાન વાત કરીને પછી આપણે અક્ષાંશ રેખાંશની થોડી ચર્ચા કરીએ. તો અહીંયા જો મિત્રો આ જે પૃથ્વીનો ગોળો છે, આ પૃથ્વીના ગોળા પર આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વચ્ચે આપણે એવી કાલ્પનિક રેખાઓ બનાવી છે કે જેને આડી કાલ્પનિક રેખાઓ દર્શાવી છે. આવી રીતે જેને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મિત્રો? અક્ષાંશ વૃત્ત. તો અહીંયાની કાલ્પનિક રેખા જે પૃથ્વીના ગોળાની મધ્યમાંથી પસાર થાય છે એ 0 ડિગ્રી એટલે કે ઇક્વેટર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે ને? ઇક્વેટર. વિષુવવૃત્ત, ભૂમધ્ય રેખા જે કાલ્પનિક છે મિત્રો. તો આના સંદર્ભમાં તમે જો પૃથ્વીના બે ભાગ પડી ગયા, ઉપરનો ભાગ છે ને નોર્ધન હેમિસ્ફિયર કહેવાય અને દક્ષિણનો ભાગ છે ને સાઉથર્ન હેમિસ્ફિયર કહેવાય. તો ભારત ક્યાં આવેલું છે? તો મિત્રો ભારત અહીંયા નોર્ધન હેમિસ્ફિયર એટલે કે ઉત્તરી ગોળાર્ધમાં આવેલું છે. હવે આ જ રીતે પૃથ્વીના ગોળા ઉપર ઊભી કાલ્પનિક રેખાઓ પણ દોરવામાં આવી છે. અને ઊભી કાલ્પનિક રેખાઓ દોરવાથી વચ્ચોવચ્ચ 0 ડિગ્રી રેખાંશ પસાર થાય છે. કયો રેખાંશ પસાર થાય છે? 0 ડિગ્રી રેખાંશ. રેખાંશ વૃત્ત દેશાંતર રેખાઓ પણ કહેવાય, અક્ષાંશ વૃત્ત સમાંતર રેખાઓ પણ કહેવામાં આવે છે. તો અહીંયા 0 ડિગ્રી રેખાંશ છે એ પણ તમે જો પૃથ્વીના ગોળાના બે ભાગ પડ્યા, આ છે વેસ્ટ અને આ છે ઈસ્ટ. તો હવે જો પૃથ્વીનો ગોળામાં ભારત ક્યાં આવેલું છે? તો ઈસ્ટમાં આવેલું છે. તો આના ઉપરથી ખ્યાલ આવે કે ભારત એ પૃથ્વીના ગોળા પર ભારતનું સ્થાન ક્યાં છે? તો ભારતનું સ્થાન ઉત્તર અને પૂર્વમાં રહેલું છે. એમાં પણ વાત કરીએ તો ઉત્તરી અક્ષાંશ ભારત આવશે, ભારતમાં ઉત્તરી અક્ષાંશ આવશે, દક્ષિણી અક્ષાંશ નહીં આવે. અને પૂર્વી ઈસ્ટ મતલબ શું આવશે? પૂર્વી રેખાંશ આવશે. તો આના સંદર્ભમાં આપણે વાત કરવાની છે. તો આના સંદર્ભમાં આપણે વાત કરીએ તો ભારતનું સ્થાન અક્ષાંશીય સ્થાન કેટલું, રેખાંશીય સ્થાન કેટલું, એના પછી આપણે પ્રમાણ સમય પણ જોઈ લઈએ. તો ભારતનું અક્ષાંશીય સ્થાનની વાત કરીએ તો ભારતનું અક્ષાંશીય સ્થાન અહીંયાથી શરૂઆત થાય છે. આ જે ભારતનું મેઇનલેન્ડ છે ત્યાંથી 8 ડિગ્રી 4 મિનિટથી ચાલુ થાય છે અને અહીંયા ઉપર 37 ડિગ્રી અને 6 મિનિટ સુધી ચાલુ રહેશે. દક્ષિણમાં વાત કરીએ ભારતનો સૌથી દક્ષિણમ છેડો છે કન્યાકુમારી, તે 8 ડિગ્રી 4 મિનિટથી ચાલુ થાય છે. હજી તો સુદૂર પોઈન્ટ આપણે જોઈએ તો અંદમાન નિકોબારનો ઇન્દિરા પોઈન્ટ છે, એ તો 6 ડિગ્રીથી ચાલુ થાય છે. ઇન્દિરા પોઈન્ટ ક્યાંથી ચાલુ થાય છે? 6 ડિગ્રીથી ચાલુ થાય છે. જ્યારે મેઇનલેન્ડ છે 8 ડિગ્રી 4 મિનિટથી ચાલુ થાય છે અને ત્યાં પૂરું થાય છે 37.6 ડિગ્રી. તો આને કહેવાય કે ભારતનું સ્થાન 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તરી અક્ષાંશથી 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તરી અક્ષાંશ વચ્ચે આવેલું છે. હવે પૂર્વી રેખાંશની વાત કરીએ તો ભારતનું સ્થાન અહીંયા આ જે છે સિરક્રિક આવેલું છે ત્યાં ભારતનું સ્થાન 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વી રેખાંશ. મિત્રો પૂર્વી રેખાંશ કેમ કીધું? કારણ કે ભારત પૂર્વ ગોળાર્ધમાં છે, ત્યાંથી શરૂ કરીને અહીંયા અરુણાચલ પ્રદેશ છે
તો અહીંયા આવશે 97°25' પૂર્વી રેખાંશની વચ્ચે ભારત દેશ આવેલો છે. આ ભારતનું રેખાંશીય સ્થાન થઈ ગયું. પરીક્ષામાં પૂછાય તો આ આંકડા તમારે દર્શાવવાના રહેશે. પણ અહીંયા તમે જો ભારતનું પૂર્વીય સ્થાન 68 થી લઈને 97.25 એટલે ઓલમોસ્ટ ભારતના રેખાંશ અને અક્ષાંશ વચ્ચે ઓલમોસ્ટ 30° નો ફરક જોવા મળે છે. તો 30° ના ફરકના કારણે કે જ્યારે ભારત પર સૂર્યનો પ્રકાશ પડશે તો આ ત્રણેય વિસ્તારો પર અલગ અલગ પડે છે. તો એના કારણે થશે શું કે દરેક જગ્યાએ સમય કેવો હશે? અલગ અલગ થશે. અહીંયા સમય અલગ બતાવશે, અહીંયા સમય અલગ બતાવશે. ઓલમોસ્ટ એવું કહેવામાં આવે છે કે ભારતના પૂર્વીય છેડા અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમી છેડા ગુજરાતના રાજ્યની વચ્ચે 2 કલાકનો સમયનો તફાવત છે. એનો મતલબ કે અરુણાચલ પ્રદેશમાં સૂર્યોદય ગુજરાત કરતા 2 કલાક પહેલા થાય છે. તો જો આ જ રીતે આપણે ટાઈમ રાખ્યો હોય તો બધા જગ્યાએ અલગ અલગ ટાઈમ આપણને જોવા મળે. પણ અલગ અલગ ટાઈમ જોવા ના મળે ને એટલા માટે ભારતને એક પ્રમાણ સમય નક્કી કર્યો છે અને એનું નામ બંને રેખાંશોની વચ્ચોવચ્ચ એક લાઈન ડ્રો કરી અને એનું નામ આપવામાં આવ્યું છે 82.5 પૂર્વ રેખાંશ એવું નામ આપવામાં આવ્યું છે મિત્રો. તો આ પ્રમાણ સમય 82.5 કેમ લીધો? કારણ કે આ બંનેની ક્યાં આવે છે? વચ્ચોવચ્ચ આવે છે એટલા માટે. અને હવે શું થશે? હવે જો કોઈ જગ્યાએ અહીંયા જો 7 વાગ્યા હશે ને તો એનો મતલબ અહીંયા પણ 7 જ વાગ્યા હશે અને અહીંયા પણ અરુણાચલ પ્રદેશમાં બી સવારના 7 જ વાગ્યા હશે મિત્રો. એટલે ટાઈમનો જે નિર્ધારણ છે ને એ 82.5 પૂર્વ રેખાંશને આધારે કરવામાં આવે છે મિત્રો. અને આ જે લાઈન છે એ ભારતના કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે એ પણ એક્ઝામમાં પૂછાય છે. તો એ ક્યાંથી પસાર થાય છે? અહીંયા જો ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે, બીજા નંબરે અહીંયા જો મધ્યપ્રદેશમાંથી, ત્રીજા નંબરે અહીંયા છત્તીસગઢમાંથી, ચોથા નંબરે અહીંયા ઓરિસ્સામાંથી અને પાંચમા નંબરે અહીંયા આંધ્રપ્રદેશમાંથી પસાર થાય છે. તો તમે જો 82.5 ક્યાંથી પસાર થાય? 5 રાજ્યોમાંથી. અને એવું કહેવામાં આવે છે કે એક્ઝેક્ટ જોવા જઈએ ને તો યુપીના અલ્હાબાદના મિર્જાપુર પાસે જે નેની કરી જગ્યા છે ને, અલ્હાબાદ નવું નામ હવે પ્રયાગરાજ થયું છે, ત્યાંથી એ પસાર થાય છે. વચ્ચોવચ્ચ આપણે કાઉન્ટ કરી શકીએ. એક્ઝેક્ટ એના ઉપરથી એ પસાર થાય છે. અને આ 5 રાજ્યોની મેં તમને વાત કરી. એ સિવાય પૂછાય કે ભારતનો પ્રમાણ સમય એટલે કર્કવૃત રેખા ભારતમાં કયા રાજ્યમાં મળે છે? તો છત્તીસગઢ રાજ્યમાં મળે છે. પ્રમાણ સમય અને કર્કવૃત બંને રેખા ક્યાં મળે છે? તો છત્તીસગઢ રાજ્યમાં મળે છે મિત્રો. જો અક્ષાંશ અને રેખાંશ મિત્રો એ અલગ ટોપિક છે. એને એક અલગ લેક્ચરમાં આપણે જોવો પડશે એટલે એની વિગતે ચર્ચા આપણે એ લેક્ચરમાં કરીશું. અત્યારે હવે આપણે અહીંયાથી આગળ વધવું છે. અક્ષાંશ રેખાંશના આધારે ભારતનું સ્થાન, પ્રમાણ સમય, આ બે વસ્તુ મેં તમને સમજાવી દીધી છે. હવે આપણે રાજધાની પણ પતી ગઈ છે. હવે આપણે આગળની સ્લાઇડમાં આગળ વધીએ. તો હવે આપણે જોવાનું છે ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ મિત્રો. અહીંયા જો ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ કેટલા દેશો સાથે જોડાયેલી છે. ઘણી વાર પ્રશ્ન થાય કે ભારતની સીમાઓ કયા કયા દેશો સાથે જોડાય? 5, 6, 7, 8 તે બધી ચર્ચા આપણે અહીંયા જોઈ લઈએ. તો આપણું ભારત છે. તો ભારતની આ બાજુમાં જોઈએ તો સૌથી પહેલો દેશ કયો જોડાયેલો છે મિત્રો? અહીંયા છે પાકિસ્તાન. બીજા નંબરે અહીંયા જો અફઘાનિસ્તાન જોડાયેલો છે, એની ચર્ચા આપણે કરીએ. ત્રીજા નંબરે ચાઇના છે, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, મ્યાનમાર. ટોટલ 7 દેશો એવા છે જે ભારતની સીમાઓ સાથે બોર્ડર ધરાવે છે. એમાં આપણે વાત કરીશું સૌથી પહેલા કોની વાત કરીશું મિત્રો? બાંગ્લાદેશની વાત કરીશું. કેમ? કારણ કે બાંગ્લાદેશની જે બોર્ડર છે એ 4096.7 કિલોમીટર જેટલી લંબાઈ ભારત સાથે ધરાવે છે. એવું કહેવામાં આવે છે ભારતની તમામ આંતરરાષ્ટ્રીય સીમાઓમાં સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભારતની બાંગ્લાદેશ દેશ જોડે છે. કેટલી છે? 4096.7 કિલોમીટર. અને અહીંયા તમે જો બાંગ્લાદેશની બાજુમાં અહીંયા જે રાજ્ય આવેલું છે વેસ્ટ બેંગોલ છે. તો એમાંથી વેસ્ટ બેંગોલ જે છે એ રાજ્ય એવું છે જે બાંગ્લાદેશ સાથે સૌથી લાંબી સરહદ ધરાવે છે. એ બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશની રાજધાની કઈ છે મિત્રો? ઢાકા. અને ત્યાં શું વપરાય છે? ચલણી નાણાં. ઢાકાની રાજધાની છે અને ત્યાં બાંગ્લાદેશી રૂપિયા તરીકેનું ચલણ વપરાય છે મિત્રો. ઓકે, તો બાંગ્લાદેશની આપણે વાત કરી 4096.7 કિલોમીટર જેટલી લંબાઈ એ ધરાવે છે. તો એ સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ સાથે પહેલા નંબર પર આવે છે. ત્યારબાદ આપણે વાત કરીશું બીજા નંબરની. તો બીજા નંબરે આવે છે ચાઇના, જે ભારત સાથે ઓલમોસ્ટ 3488 કિલોમીટર લાંબી બોર્ડર ધરાવે છે મિત્રો. ચાઇનાની બોર્ડર જો કેટલી છે? ચાઇનાની 3488 કિલોમીટર. તો એ કઈ કઈ બોર્ડર છે? તો અહીંયા પશ્ચિમી બોર્ડર છે અને અહીંયા પૂર્વી બોર્ડર છે. તો પશ્ચિમી બોર્ડરમાં આ જે વિસ્તાર છે એ વિસ્તાર આપણો જ હતો, લદ્દાખનો ભાગ હતો, તો ચાઇનાએ પડાવી લીધો છે, જેને લોકો અક્સાઈ ચીન કહે છે. શું કહે છે ને? અક્સાઈ ચીન તરીકે ઓળખે છે. અને આ વિસ્તારમાં આ જે આખી લાઈન ડ્રો થાય છે એ લાઈનને LAC તરીકે ઓળખવામાં આવે છે. LAC, લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ, જે ચાઇના સાથે પશ્ચિમી ભાગમાં બોર્ડર બનાવે છે. ત્યારે આ જે વિસ્તાર છે એ અરુણાચલ પ્રદેશ સાથે સરહદ ધરાવે છે. એને કહેવામાં આવે છે મેકમોહન રેખા. કઈ રેખા મિત્રો?
મેકમોહન રેખા. એકચ્યુઅલી મિત્રો આ મેકમોહન રેખા છે ને એ 1914 માં ભારત અને તિબ્બત વચ્ચે ખેંચાય. તિબ્બત ક્યાં છે મિત્રો? અહીંયા. તિબ્બત પ્લેટનું અહીંયા છે. એની રાજધાની છે મિત્રો લાસા. અને તિબ્બત પહેલા ઓટોનોમસ રિજન હતું. તે સમયે તિબ્બતના લોકો અને અંગ્રેજો એમની વચ્ચે 1914 માં કરાર થયો હતો અને એના આધારે એવું કહેવામાં આવ્યું હતું કે મેકમોહન રેખા દોરવામાં આવી હતી અને બંનેને અલગ કરવામાં આવ્યું હતું. પણ વર્તમાનમાં તિબ્બત કોના અંડરમાં છે? તો ચાઇનાના અંડરમાં છે. ચાઇનાએ પડાવી દીધું છે. તો ચાઇના એવું કહે છે કે આ તિબ્બતે જે સંધિ કરી હતી ને એ ખોટી છે, અમે એને માનતા નથી. અરુણાચલ પ્રદેશ છે ને એ તિબ્બતનો દક્ષિણી ભાગ જેને તવાંગ કહેવાય ને એ નામથી પ્રખ્યાત છે. અમે એને લઈ લઈશું. તો એ આપણી પાસે સીમા વિવાદ તરીકે ચાલે. ચીન એવો દેશ છે ને જેની 14 દેશો સાથે સીમાઓ છે. બધા દેશો સાથે એના વિવાદો ચાલુ છે. કોઈ દેશને બાકી રાખતો નથી. તો મેકમોહન રેખા છે અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલી છે અને સૌથી લાંબી સીમા છે અરુણાચલ પ્રદેશ સાથે. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો એલએસી જે છે એ અહીંયા પશ્ચિમી ભાગમાં જોડાયેલી છે ભારત અને ચાઇનાની બોર્ડર. ચાઇનાની વાત કે ચાઇનાની રાજધાની કે છે મિત્રો? એ બેઇજિંગ છે. એનું ચલણ છે યુઆન. એક યુઆન બરાબર 10 થી 12 રૂપિયાની અરાઉન્ડ થાય છે મિત્રો. તો ચાઇનાની આપણે બોર્ડરની વાત કરી લીધી. હવે વાત કરીશું મિત્રો આપણે અહીંયા ત્રીજા નંબરે કઈ બોર્ડર આવે છે? પાકિસ્તાનની. 3323 કિલોમીટર લાંબી બોર્ડર જે ગુજરાત સાથે પણ સરહદ ધરાવે છે. અંદાજે 512 કિલોમીટરની સરહદ ગુજરાત સાથે, રાજસ્થાન સાથે 1000 કિલોમીટરની સરહદ ધરાવે છે. તો આ જે પાકિસ્તાન છે એ ભારત સાથે 3323 કિલોમીટર લાંબી બોર્ડર ધરાવે છે અને એની રાજધાની કઈ છે મિત્રો? ઇસ્લામાબાદ એની રાજધાની છે. એમાં પણ રૂપિયા જ વપરાય છે. કદાચ બજરંગી ભાઈજાન મૂવી જોયું હોય એમાં ડાયલોગ આવે છે ને કે यहाँ गांधी नहीं चलता, जिन्ना चलता है. तो जिन्ना ने रुपया ઉપર જીન્નાનો ફોટો હોય છે અને અરાઉન્ડ ભારતના 1 રૂપિયા બરાબર 2 કે 3 રૂપિયા ઉકિત થાય છે ત્યાં. ઓકે, તો પાકિસ્તાની રાજધાની ઇસ્લામાબાદ છે અને એ ભારત સાથે 3323 કિલોમીટર લાંબી બોર્ડર ધરાવે છે. તો એનો જે સીમા વિવાદ છે ને મિત્રો અહીંયા છે. તો અહીંયા આટલો વિસ્તાર એ પાકિસ્તાનના અંડરમાં છે. તો ઉપરનો જે વિસ્તાર છે ને પીઓકે કહેવામાં આવે છે, પાકિસ્તાન ઓક્યુપાઈઝ કાશ્મીર. કે જ્યારે 1947 માં 14 ઓગસ્ટ 1947 માં પાકિસ્તાન આઝાદ થયું અને 15 ઓગસ્ટ 1947 માં ભારત આઝાદ થયું. તો એ સમયે પાકિસ્તાને ભારત પર આક્રમણ કરીને ગિલગિટ બાલ્ટિસ્તાનનો જે ખૂબ જ સુંદર રમણીય એટલો મનોહર પર્વતીય વિસ્તાર છે ને એ ભારત પાસેથી છીનવી લીધો અને અત્યારે કોની પાસે છે? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અંતર્ગત પાકિસ્તાન પાસે છે. તો એ પાકિસ્તાને લઈ લીધો એ સમયે આક્રમણ કરીને. એ સિવાય આઝાદ કાશ્મીર કરીને જગ્યા છે એ પણ ભારતે પડાવી લીધી છે. એ આખો વિસ્તાર કોની પાસે છે? પાકિસ્તાન પાસે. તો અહીંયા ભારત સાથે બોર્ડર બનાવે છે જેને કહેવામાં આવે છે LOC, લાઇન ઓફ કંટ્રોલ, જેના પર ભારતનું મૂવી પણ બની ગયું છે મિત્રો. તો આ LOC કહેવાય છે, આ LSC કહેવાય છે. આ મેકમોહન લાઈન અહીંયા છે, આને મેકમોહન લાઈન કહેતા નથી. બરાબર? તો અહીંયા તમે જુઓ તો LOC જે છે એ વિસ્તારની અંદર પાકિસ્તાનનો જે ભાગ છે અહીંયા મોસ્ટલી કારાકોરમની પર્વતમાળા આવેલી છે અને આ જે આખી લાઈન છે એની જે લાઈન છે આ જે રેખા છે એને કહેવાય છે રેડ ક્લિપ. રેડ ક્લિપ મહાશય આ રેખા દોરી હતી અને હજી પણ વિવાદમાં છે. સિરક્લિપ વિવાદ હજી પણ ચાલુ જ છે. ઓકે, તો અહીંયા પાકિસ્તાનની સીમા જોઈ લીધી આપણે. તો ત્રીજા નંબરે કોણ આવે છે? અહીંયા પાકિસ્તાન 3323 કિલોમીટર લાંબી બોર્ડર ધરાવે છે. ત્યારબાદ તમે જુઓ ચોથા નંબરની લાંબી બોર્ડર અહીંયા છે નેપાળ અને ભારતની, જે ઓલમોસ્ટ 1751 કિલોમીટર લાંબી છે. કેટલા કિલોમીટર? 1751 કિલોમીટર મિત્રો લાંબી છે. અને નેપાળ, પાકિસ્તાનની રાજધાની જોઈએ ઇસ્લામાબાદ, નેપાળની રાજધાની કઈ છે મિત્રો? તો કાઠમંડુ છે. અને નેપાળમાં પણ રૂપિયો વપરાય છે. તો એની અહીંયા ભારત સાથેની બોર્ડર છે. પછી વાત કરીશું મિત્રો મ્યાનમાર. તો મ્યાનમારની ભારત સાથે 1643 કિલોમીટર લાંબી બોર્ડર છે. કેટલા કિલોમીટર? 1643 કિલોમીટર લાંબી બોર્ડર ધરાવે છે મ્યાનમાર સાથે. મ્યાનમારની રાજધાની કઈ છે મિત્રો? નેપેય દાવ છે અથવા નેપેય તાવ. એનું ચલણ છે ક્યાં, જે અહીંયા આ વિસ્તારમાં ભારત સાથે બોર્ડર બનાવે છે. ત્યારબાદ આવશે ભૂતાન. ભૂતાનની ભારત સાથે 699 કિલોમીટર લાંબી બોર્ડર છે મિત્રો. અને આ ભૂતાનની રાજધાની છે થિમ્પુ અને એનું જે ચલણ છે એનું નામ છે બુલ્ટ્રમ. શું નામ છે? બુલ્ટ્રમ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછે છે. એ ભારત તો પાડોશી દેશ છે. ઓકે, હવે વાત કરીશું આપણે અફઘાનિસ્તાનની. તો શું ભારતની અફઘાનિસ્તાન સાથે કોઈ બોર્ડર છે? તો કેટલા કિલોમીટર લાંબી છે? આપણે બધું યાદ કરીને જઈએ. અને મારા વાલા જીપીએસસી પ્રશ્ન પૂછ્યો કે ભારતથી અફઘાનિસ્તાન સાથેની બોર્ડર કેટલા કિલોમીટર લાંબી છે? તો 106 કિલોમીટર લાંબી છે. અને એ કયા જિલ્લામાં આવે, કયા પ્રાંત સાથે સ્પર્શ કરે છે મિત્રો? આ પ્રશ્ન પર જીપીએસસી માં પૂછાઈ ગયો. તો ભારત અફઘાનિસ્તાન પાસે અહીંયા જે પ્રાંત આવેલો એનું નામ છે બદક્ષા પ્રાંત. કયો પ્રાંત છે મિત્રો? બદક્ષા પ્રાંત છે. અને ત્યાં વાખાન કોરિડોર આવેલો છે. કયો કોરિડોર છે? વાખાન કોરિડોર આવેલો છે. એ બદક્ષા પ્રાંતમાં છે અફઘાનિસ્તાન. તો અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે? કાબુલ છે. એનું ચલણ છે રૂપિયા.
ઓકે, તો અહીંયા આપણે ભારતના પાડોશી દેશોની સરહદો વિશે થોડી માહિતી મેળવી. કેટલા કિલોમીટર લાંબી છે, તબક્કાવાર પૂછાય તો મિત્રો આંકડા યાદ રાખજો. કોઈ પણ આમાંથી પૂછાય, જોડકામાં પણ પૂછાઈ શકે છે. એ સિવાય ભારતની દરિયાઈ સરહદ જો તો પાકિસ્તાન સાથે છે, અહીંયા માલદીવ સાથે છે, શ્રીલંકા સાથે છે, ઇન્ડોનેશિયા સાથે છે, અહીંયા મ્યાનમાર સાથે છે, બાંગ્લાદેશ સાથે છે. આ બધી આપણી કઈ સીમાઓ છે? દરિયાઈ સીમાઓ છે મિત્રો. તો આગળની સ્લાઇડમાં મિત્રો આપણે જોઈશું કે ભારતની આંતરરાષ્ટ્રીય જે સીમાઓ છે, આ ભારતની જે આંતરરાષ્ટ્રીય સીમાઓ છે એ ભારતના કયા કયા રાજ્યો સાથે જોડાયેલ છે મિત્રો, એની આપણે વાત કરીએ. તો અહીંયા આપણે જોઈશું કે ભારતની પાકિસ્તાન સાથેની બોર્ડર છે. તો અહીંયા પહેલા નંબરે છે ગુજરાત, બીજા નંબરે છે રાજસ્થાન, ત્રીજા નંબરે પંજાબ. ભારતના 3 રાજ્યો પાકિસ્તાન સાથે બોર્ડર ધરાવે છે અને 2 યુનિયન ટેરેટરીઝ છે. આ બંને શું છે મિત્રો? યુનિયન ટેરેટરીઝ છે જે પાકિસ્તાન સાથે બોર્ડર શેર કરે છે મિત્રો. એક્ઝામ પૂછાય તો આપણે ધ્યાન આ વસ્તુ રાખવાની છે. કયો દેશ છે જે પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ બંને સીમા ધરાવે છે? પાકિસ્તાનમાં સમાવેશ થાય. ત્યારબાદ આપણે અફઘાનિસ્તાનની વાત કરીએ તો અફઘાનિસ્તાનની જે સીમા છે એનું નામ છે અહીંયા ડુરાન્ડ લાઇન. ડુરાન્ડ લાઇન કઈ લાઇન છે? ડુરાન્ડ લાઇન અથવા દુરંત લાઇન, જે બ્રિટિશરોના સમયમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દોરવામાં આવી હતી. પણ ભારતમાંથી પાકિસ્તાન અલગ થઈ ગયું એટલે હાલમાં એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે. અને ભારત સાથે પીઓકે ના એરિયામાં 106 કિલોમીટર લાંબી બોર્ડર પર અફઘાનિસ્તાન ધરાવે છે મિત્રો. ત્યારબાદ ચાઇનાની વાત કરીએ તો ચાઇના તમે જો આ એક યુનિયન ટેરેટરીઝ છે. એ સિવાય હિમાચલ પ્રદેશ એક રાજ્ય, ઉત્તરાખંડ બીજું રાજ્ય, અહીંયા આવશે સિક્કિમ ત્રીજું રાજ્ય, અરુણાચલ પ્રદેશ ચોથું રાજ્ય. તો ચાઇના ભારતના 4 રાજ્યો અને એક યુનિયન ટેરેટરી સાથે જોડાયેલું છે મિત્રો. અહીંયા બહુ બધી સીમા વિવાદ છે કે આપણે ભારત ચાઇનાના સંબંધો છે ને એ લેક્ચરમાં આપણે જોઈશું. તો અહીંયા જો આપણે નેપાળ, નેપાળ કેટલા રાજ્યો સાથે જોડાયેલું છે? તો ઉત્તરાખંડ 1, ઉત્તર પ્રદેશ 2, બિહાર 3. અહીંયા ખાસ નોંધવા જેવી વસ્તુ છે વેસ્ટ બેંગોલ મિત્રો. વેસ્ટ બેંગોલ જો અહીંયાથી નેપાળ સાથે જોડાયેલું છે. અને 5મા નંબરે છે સિક્કિમ. નેપાળ ભારતના 5 રાજ્યો સાથે જોડાયેલું. એમાં ખાસ વેસ્ટ બેંગોલને ખાસ યાદ રાખજો. યાદ ગફલત થશે તમારી, બાકીના 4 તો તમને યાદ રહી જશે. ભૂટાનની વાત કરીએ તો અગેન સિક્કિમ, વેસ્ટ બેંગોલ. સિક્કિમ 1 છે, વેસ્ટ બેંગોલ 2. અહીંયા છે અસમ અને ચોથા નંબરે અરુણાચલ પ્રદેશ. ભૂટાન 4 રાજ્યો સાથે સીમા ધરાવે છે. ત્યારબાદ બાંગ્લાદેશની વાત કરીએ તો બાંગ્લાદેશ અહીંયા વેસ્ટ બેંગોલ થી જોડાયેલું છે. અહીંયા અસમનો જો થોડો ભાગ છે, મેઘાલય છે, ત્રિપુરા છે અને મિઝોરમ છે. બાંગ્લાદેશ મિત્રો 5 રાજ્યો સાથે જોડાયેલું છે. કયા કયા? તો બાંગ્લાદેશ, આ બાંગ્લાદેશ છે, તો આ તરફ વેસ્ટ બેંગોલ છે. તો અહીંયા આવે તો અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. મિઝોરમ જો અહીંથી જોડાયેલું છે, આટલો ભાગ. બાંગ્લાદેશ મ્યાનમાર સાથે અહીંયા સીમા સ્પર્શ કરે છે અને મિઝોરમ અહીંયા જોડાયેલું છે બાંગ્લાદેશની સાથે. હવે મ્યાનમારની વાત કરીએ તો જો પૂર્વના 4 રાજ્યો જશે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ. 4 રાજ્યો કોની સાથે જોડાયેલા છે? મ્યાનમાર સાથે. ખાસ ધ્યાન રાખજો, ત્રિપુરા મ્યાનમાર સાથે જોડાયેલું નથી. તો અહીંયા ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો કયા કયા રાજ્યો સાથે જોડાયેલી છે એ પણ જોઈ લીધું. હવે આપણે ભારતના રાજ્યોની સરહદોની થોડી વિશેષતા જોવી પડશે ને. જેમ કે તમને પૂછાય કે ભારતનું કયું એવું રાજ્ય છે કે જે 3 દેશો સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે? 3 દેશો સાથે. તો અહીંયા જો આ વેસ્ટ બેંગાલની એક સીમા નેપાળને અડે, બીજી સીમા ભૂતાનને અડે અને ત્રીજી સીમા કોને અડે છે? અહીંયા બાંગ્લાદેશ અડે છે. 3 સીમાઓથી કોની? બંગાળની. અહીંયા જો સિક્કિમ ભૂતાનને સ્પર્શ કરે છે, નેપાળને સ્પર્શ કરે છે, અહીંયા ચાઇનાને સ્પર્શ કરે છે. 3 રાજ્યો થઈ ગયા. અહીંયા જો અરુણાચલ પ્રદેશ ભૂતાનને સ્પર્શ કરે, ચાઇનાને સ્પર્શ કરે, અહીંયા મ્યાનમારને સ્પર્શ કરે છે. 3 રાજ્યો વાળા સરહદ વાળા જોઈ લીધા આપણે. 2 રાજ્યોની વાત કરીએ તો મિઝોરમ મ્યાનમારને સ્પર્શ કરે, બાંગ્લાદેશને. અસમની વાત કરીએ તો અસમ અહીંયા ભૂતાનને સ્પર્શ કરે છે, અહીંયા બાંગ્લાદેશને સ્પર્શ કરે છે. ત્રિપુરાની વાત કરીએ તો ત્રિપુરા એવું રાજ્ય છે જે બાંગ્લાદેશની 3 બાજુથી ઘેરાયેલું છે મિત્રો. અને હાલ પરિસ્થિતિ એવી છે ને કે ત્યાં બાંગ્લાદેશીઓ ઘૂસણખોરી કરીને પોતાની વસ્તી વધારી દીધી છે અને ત્રિપુરાના સ્થાનિક લોકો બિચારા ત્યાં લઘુમાં આવી ગયા છે, મતલબ લઘુમતીમાં આવી ગયા છે. તો આ રાજ્યોની વિશેષતાઓની વાત કરી મિત્રો. અહીંયા હું તમને એ પણ સમજાવી દઉં કે જો ભારતના રાજ્યોની સરહદના કેવા પ્રશ્ન પૂછાય છે તો જીપીએસસીમાં પ્રશ્ન પૂછ્યો હતો કે દક્ષિણના રાજ્યોમાં કયું રાજ્ય એવું છે જે અન્ય રાજ્યો સાથે સૌથી વધુ સીમા ધરાવે? દક્ષિણમાં મિત્રો તો અહીંયા આવશે કર્ણાટક. કર્ણાટકની સીમા 6 રાજ્યો સાથે છે. 1 મહારાષ્ટ્ર, 2 ગોવા, 3 કેરળ, 4 તમિલનાડુ, 5 આંધ્રપ્રદેશ અને 6 તેલંગાણા. 6 રાજ્યો સાથે કર્ણાટક સીમા ધરાવે છે. તેલંગાણા 5 રાજ્યો સાથે કયા 5 છે? તો મહારાષ્ટ્ર, અહીંયા છત્તીસગઢ, અહીંયા આંધ્રપ્રદેશ, અહીંયા આંધ્રપ્રદેશ, કર્ણાટકા. કેટલા થઈ ગયા? 1 2 3 4 અને 5. કર્ણાટકા સાથે 5 રાજ્યો સાથે સીમા ધરાવે છે. કોણ સીમા ધરાવે છે મિત્રો? તેલંગાણા. ઓકે, તો આ અટપટા અંદરના જે રાજ્યો છે જે ખૂબ જ અટપટા છે, તો એની સરહદો તમારે ખાસ તૈયાર કરી લેવાની મિત્રો છે. જેમ કે કર્ણાટક છે, તેલંગાણા છે,
મિત્રો આ બધું ગોખવાની વસ્તુ નથી. બસ આંખો બંધ કરો, દિમાગને સ્ટડી ફોકસ કરો અને આખો મેપ તમને દેખાવો જોઈએ. તો તમે મેપમાં દોરી શકો કે અચ્છા કર્ણાટકની આ બાજુ મહારાષ્ટ્ર છે, અહીંયા તેલંગાણા છે, અહીંયા આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, કેરળ છે, કર્ણાટક છે, ગોવા છે. તરત ક્લિક થઈ જાય મિત્રો કર્ણાટકની આજુબાજુમાં આખો વિસ્તાર. એવી રીતે કન્ફ્યુઝિંગ વસ્તુ કઈ છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે 8 રાજ્યો સાથે જોડાયેલું છે મિત્રો. કયા 8 રાજ્યો છે? તો ઉત્તરાખંડ એ જો ઉત્તરાખંડ એક, આ હિમાચલ પ્રદેશ સાથે જો થોડી નાની બોર્ડર બનાવે છે, એ જ કન્ફ્યુઝન પોઈન્ટ છે. ઉત્તર પ્રદેશની સીમા હિમાચલ પ્રદેશ સાથે પણ જોડાયેલી છે. ત્રીજા નંબરે હરિયાણા, ચોથું રાજસ્થાન, પાંચમું એમપી, છઠ્ઠું છત્તીસગઢ, સાતમું ઝારખંડ ને આઠમું આવશે બિહાર. 8 રાજ્યો અને એક યુનિયન ટેરિટરી. દિલ્હી પોતે આર ને એનસીઆર. દિલ્હી પોતે પણ ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલું છે. તો ઉત્તર પ્રદેશ 8 રાજ્યો સાથે જોડાયેલું છે. એવી રીતે અહીંયા અસમની વાત જુઓ તો અસમ અહીંયા 7 રાજ્યો સાથે જોડાયેલું છે. એની આજુબાજુના પૂર્વોત્તરના 6 રાજ્યો અને સિક્કિમ સાથે. અહીંયા જો આ સિક્કિમ સાથે નહીં પણ વેસ્ટ બેંગોલ સાથે. અસમ સિક્કિમ સાથે સીમા નહીં બનાવે પણ કોની સાથે સીમા બનાવે છે? વેસ્ટ બેંગોલ સાથે સીમા ધરાવે છે મિત્રો. તો અહીંયા ભારતના રાજ્યોની સીમાઓ મેં તમને કહી દીધી છે. અહીંયા એક છત્તીસગઢ પણ જોઈ લો. છત્તીસગઢ અહીંયા કોની સાથે સીમા ધરાવે છે? તો અહીંયા છત્તીસગઢની સીમા અહીંયા આંધ્રપ્રદેશ સાથે છે, અહીંયા તેલંગાણા સાથે છે, અહીંયા ઓડિશા સાથે છે, અહીંયા મહારાષ્ટ્ર સાથે છે, અહીંયા મધ્યપ્રદેશ સાથે છે, અહીંયા ઉત્તર પ્રદેશ સાથે છે, અહીંયા ઝારખંડ સાથે છે મિત્રો. તો છત્તીસગઢની પણ સીમાઓ આપણે યાદ રાખવી જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા આપણે મોટાભાગની આંતરરાષ્ટ્રીય સીમાઓ અને રાજ્યોની સીમાઓ પણ આપણે અહીંયા કવર કરી લીધી છે. હવે આપણે મિત્રો અહીંયા દરિયાઈ સીમાઓની પણ વાત કરી લઈએ. તો ભારતના અંદમાન નિકોબાર છે ને એ નીચે અહીંયા જો આ અંદમાન નિકોબાર છે ને, આ અંદમાન નિકોબાર છે અને અહીંયા ઇન્ડોનેશિયા છે. અંદમાન નિકોબાર ઇન્ડોનેશિયા સાથે બોર્ડર બનાવે છે. જ્યારે લક્ષદ્વીપ છે આ લક્ષદ્વીપ છે એ નીચે માલદીવ છે, માલદીવની સાથે બોર્ડર બનાવે છે. તો અંદમાન નિકોબાર ઇન્ડોનેશિયા સાથે બોર્ડર બનાવે, માલદીવ છે લક્ષદ્વીપ છે માલદીવ સાથે, અને ભારતનું આજે તમિલનાડુ છે અહીંયા રામેશ્વરમ બધું આવેલું છે. તો અહીંયા પાલકની સમુદ્ર ધુની આવેલી છે, પાલકની સમુદ્ર ધુની આવેલી છે અને અહીંયા મન્નારનો અખાત પણ અહીંયા આવેલો છે. તો મન્નારના અખાત અને પાલકની સમુદ્ર ધુનીથી તમિલનાડુનો અને ભારતીય વિસ્તાર શ્રીલંકાથી અલગ થયેલો જોવા મળે છે મિત્રો. ઓકે, તો અહીંયા સમજાઈ ગયું આટલી વસ્તુ. અચ્છા, તો હવે ભારતીય દરિયાઈ સીમામાં હું થોડી વાત કરું તો આગળ તમને. ઓકે, તો ભારતીય દરિયાઈ સીમામાં આપણે થોડી ચેનલો જોઈ છે. એ ચેનલો પરીક્ષામાં બહુ પૂછાય છે. તો અહીંયા હું તમને દોરીને બતાવી દઉં એટલે વધારે આઈડિયા આવશે. ઓકે, તો ભારત જે છે, ભારતના અંદમાન નિકોબાર ટાપુ અહીંયા છે અને લક્ષદ્વીપ ટાપુ અહીંયા છે મિત્રો, અને અહીંયા છે માલદીવ. અહીંયા શું છે? માલદીવ. માલદીવ અહીંયા છે. અને અહીંયા અંદમાન નિકોબાર છે ને, તો અહીંયા 6 ડિગ્રી ચેનલ આવે છે અને પછી આ ઇન્ડોનેશિયા ચાલુ થાય છે. કઈ ચેનલ છે? 6 ડિગ્રી. અને એનું નામ છે ગ્રાન્ડ ચેનલ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્રાન્ડ ચેનલ પણ કહેવામાં આવે છે. 6 ડિગ્રી પછી આપણે આગળ વધીએ ને તો એ માલદીવ અને અહીંયા મિનિકાય નામનો ટાપુ છે. આ મિનિકાય જે ટાપુ છે ને એવું કહેવાય લક્ષદ્વીપનો સૌથી દક્ષિણનો ટાપુ છે. તો માલદીવ અને મિનિકાયની વચ્ચે મિત્રો 8 ડિગ્રી ચેનલ આવેલી છે. કેટલા ડિગ્રી ચેનલ આવેલી છે? 8 ડિગ્રી. પછી આપણે ઉપર તરફ જઈએ તો મિનિકાય અને લક્ષદ્વીપના બીજા જે મેઇન ટાપુઓ છે એવું કહેવાય લક્ષદ્વીપ અહીંયા છે. તો લક્ષદ્વીપ અને મિનિકાયની વચ્ચે 9 ડિગ્રી ચેનલ આવેલી છે મિત્રો, યાદ રાખજો. 6 ડિગ્રી ચેનલ ગ્રાન્ડ ચેનલ કોની વચ્ચે? તો અહીંયા આંદામાન છે અને આ નિકોબાર છે. તો ગ્રેટ નિકોબારને ઇન્ડોનેશિયાથી કોણ અલગ કરે? તો ગ્રાન્ડ ચેનલ 6 ડિગ્રી ચેનલ. માલદીવ અને મિનિકાયથી કોણ અલગ કરે? તો 8 ડિગ્રી ચેનલ. મિનિકાય અને લક્ષદ્વીપના મુખ્ય ભૂભાગથી કોણ અલગ કરે? તો 9 ડિગ્રી ચેનલ. હવે આવશે 10 ડિગ્રી ચેનલ. તો 10 ડિગ્રી ચેનલ મિત્રો અહીંયા આવશે. 10 ડિગ્રી ચેનલ અંદમાન અને નિકોબારને અલગ કરે છે મિત્રો. કોને અલગ કરે છે? અંદમાન અને નિકોબારમાં. હવે જીપીએસસી પરીક્ષામાં પ્રશ્ન લઈને આવ્યો 11 ડિગ્રી ચેનલ. તો 11 ડિગ્રી ચેનલ મિત્રો ક્યાં છે? તો 11 ડિગ્રી ચેનલ અહીંયા અમીની દીવ ટાપુ છે. અમીની દીવ ટાપુ છે અને એક ટાપુનું નામ છે કેન્નોર. તો આ બંનેની વચમાં 11 ડિગ્રી છે. 10 ડિગ્રી તો અહીંયા છે, અંદમાન અને નિકોબારને અલગ કરે છે મિત્રો. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આગળ વધીએ તો અંદમાન, અહીંયા અંદમાનના 3 ટાપુઓ છે. ઉત્તરી અંદમાન, મધ્ય અંદમાન, દક્ષિણી અંદમાન. અને અહીંયા આવે છે લઘુ અંદમાન. તો દક્ષિણી અંદમાન અને લઘુ અંદમાન આ બંનેને અલગ કરતો જે પાસ છે ને એને ડંકન પાસ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? ડંકન પાસ કહેવામાં આવે છે મિત્રો. જે દક્ષિણ અંદમાન જ્યાં અંદમાન નિકોબારની રાજધાની પોર્ટ બ્લેર આવેલી છે અને એ લઘુ અંદમાનથી અલગ થાય છે. તો એ કઈ લાઈન છે મિત્રો? ડંકન પાસ કહેવામાં આવે છે. અને અહીંયા સૌથી ઉપર એક કોકો ટાપુ છે. આ એ જ કોકો ટાપુ છે જે મિત્રો જવાહરલાલ નહેરુએ ખુશ થઈને મ્યાનમારને આપી દીધો કે જાઓ વાપરો જલસા કરો. તો અહીંયા કોકો ચેનલ આવેલી છે મિત્રો, જે ઉત્તરી અંદમાન
અને કોકો ટાપુને અલગ કરે છે મિત્રો. આ અંદમાન નિકોબારની આપણે વાત કરીએ તો ત્યાં 572 જેટલા ટાપુ આવેલા છે, એમાંથી 38 જેટલા ઇનહેબિટેડ કે ત્યાં રહી શકાય છે મિત્રો. અને તમને ખ્યાલ હોય તો એક ટાપુ એવો છે જેનું નામ છે સેન્ટિનેલીઝ. તો સેન્ટિનેલીઝ નામની ત્યાં આદિવાસી જનજાતિ રહે છે જે અંદાજે 60 લાખ વર્ષ પૂર્વેથી અહીંયા ભારતમાં રહી રહી છે. અને એના ઉપર એક ખ્રિસ્તી પાદરી હતા કે અહીંયા એમને ધર્મના પ્રચાર પ્રસાર અંગે સમજાવવા માટે ગયા હતા. તો એ સેન્ટિનેલીઝ લોકો એની હત્યા કરી નાખી હતી મિત્રો. તો અંદમાન નિકોબાર ટાપુ પર 6 જેટલી જનજાતિઓ વસે છે, જેમાં અંદમાનીઝ છે, નિકોબારી છે, સેન્ટિનેલીઝ છે, સોમ્પેન છે, જારવા છે મિત્રો. આ બધી જે જનજાતિઓ છે ત્યાં આવેલી છે અંદમાન નિકોબાર પર આવેલી છે. 572 ટાપુઓનો સમૂહ છે, એક ટાપુ નથી. ટાપુઓનો શું છે મિત્રો? સમૂહ છે, જે ઇન્ડોનેશિયા સાથે સરહદ બનાવે છે. ત્યાં લક્ષદ્વીપની વાત કરીએ મિત્રો તો લક્ષદ્વીપ 36 ટાપુઓનો સમૂહ છે. તેની રાજધાની કાવારતી છે, જ્યાં 8 ડિગ્રી, 9 ડિગ્રી, 11 ડિગ્રી ચેનલ આવેલી છે. માંથી 8 ડિગ્રી ચેનલ લક્ષદ્વીપના મિનિકાય અને માલદીવથી મિત્રો અલગ કરે છે. તો આ લક્ષદ્વીપ વિશે થોડી માહિતી થઈ, અંડમાન નિકોબાર વિશે થોડી માહિતી થઈ. અંડમાન નિકોબારમાં બેરન નામનો દ્વીપ છે, નારકોન્ડમ જ્વાળામુખી છે, નારકોન્ડમ નામનો સુપ્ત જ્વાળામુખી છે. એ ઘણી બધી અન્ય વિગતો છે. જ્યારે આપણે અંડમાન નિકોબારમાં ડેપ્થમાં ભણીશું ને ત્યારે આ બધી વસ્તુ તમને સમજાઈ જશે. તો મિત્રો અહીંયા આપણે શું જોયું? તો અંડમાન નિકોબાર, લક્ષદ્વીપ ટાપુ, 8 ડિગ્રી ચેનલ, 9 ડિગ્રી ચેનલ, 10 ડિગ્રી ચેનલ, 11 ડિગ્રી ચેનલ, આ બધી વસ્તુની આપણે ચર્ચા કરી લીધી છે. અહીંયા જો આખો અંડમાન નિકોબારનો ટાપુ છે, ઇન્ડોનેશિયા આવેલું છે. અહીંયા આ માલદીવ્સ છે, માલદીવ્સ મિનિકાની વચ્ચે 8 ડિગ્રી ચેનલ છે. આ અરેબિયન સી છે, બે ઓફ બંગાળ છે. ભારતના પ્રાયદ્વીપીય દેશ કેમ કહેવાય? એની ત્રણેય બાજુમાં શું છે? સમુદ્ર. અરબ સાગર, બે ઓફ બેંગોલ. અહીંયા શું છે મિત્રો? હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશિયન. અહીંયા શ્રીલંકા છે, જેની રાજધાની કોલંબો છે. ઓકે, તો અહીંયા પાલકડી સ્ટેટ, મંડા સ્ટેટ, તમે ઓલમોસ્ટ બધું જ ફેક્ચ્યુઅલ અને કોન્સેપ્ચ્યુઅલ તમે ઓલમોસ્ટ બધું અહીંયા સમજાવી દીધું છે મિત્રો. તો ભારતની ભૂગોળના પ્રથમ લેક્ચરમાં બને એટલી કોશિશ કરી છે કે તમને ફેક્ચ્યુઅલ માહિતી, કોન્સેપ્ચ્યુઅલ માહિતી એ બધું જ આપી દઉં. હવે મિત્રો મારે તમને એક અગત્યની વસ્તુ એ કહેવાની છે કે જો તમને આ લેક્ચર પસંદ આવે તો એને અચૂકથી શેર કરો મિત્રો. ફ્રીમાં જ છે, શેર કરું, લાઈક કરું, સબસ્ક્રાઇબ કરું, ફ્રીમાં જ છે. તો આને જેટલા મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો, ઉમેદવારો સુધી પહોંચાડશો તો એમને એનો લાભ મળશે. તો આ લેક્ચર કેવો રહ્યો છે એની તમે કોમેન્ટમાં મને જાણ કરજો. શું મારે બંધારણના લેક્ચર્સ કન્ટિન્યુ રાખવા જોઈએ તો ભૂગોળની જીઓગ્રાફીને કન્ટિન્યુ રાખવી જોઈએ? અને મિત્રો એક બીજી ઇમ્પોર્ટન્ટ સૂચના તમને આપી દઉં કે આપણી એસીપી એજ્યુકેશન ચેનલ ઉપર આપણે હવે કરંટ અફેર્સના લેક્ચર્સ પણ લેવાના શરૂ કરી રહ્યા છે, જેમાં ઓલમોસ્ટ આપણે ડીવાયએસઓની પ્રિલિમનો ટાર્ગેટ કરીશું અને વીએમસીની એક્ઝામ છે એને ટાર્ગેટ કરીશું અને એના લગતું બધું જ કરંટ અફેર્સ ઇન ડેપ્થ, કોન્સેપ્ચ્યુઅલ અને વન લાઇનર, એમસીક્યુ ટાઈપ બધું જ આપણે અહીંયા જોઈ લઈશું. એ સિવાય આપણે ડીવાયએસઓ પ્રિલિમને ફોકસ કરીને જીપીએસસી ના બધા જ પેપરનું સોલ્યુશન ચાલુ કરીશું. એક પેપરનું 360 ડિગ્રી એપ્રોચથી આપણે એનું સોલ્યુશન કરીશું. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય ત્યારે કેવી રીતે સોલ્વ કરવો છે ને એ આપણને આવડવું જોઈએ. તો જો આ બધી જ વસ્તુનો લાભ લેવો હોય તો આજે જ આપણી એસીપી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.